सुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। આજે બીજા શ્લોકનું પારાયણ કરવાનું છે આપણે। મનોજગાર્વ મો ત્રીજાનું છે, બીજો જ છે ને, તો વાંધો નહીં। મનોજગાર્વ મોચનમ વિશાલલોલલોચનમ વિદ્યુત ગોપશોચનમ નમામિ પદ્મલોચનમ करारविंद भूधरम स्मितावलोकसुंदरम महेन्द्रमानधारणम नमामि कृष्णवारणम। मनोज गर्व मोचनम विशाल लोल लोचनम विद्युत गोप शोचनम नमामि पद्मलोचनम। कामदेवना गर्वने हरनार विशाल सुंदर नेत्रोवाळा व्रजगोपीओना शोकने हरनार कमल नयन भगवान ने हूँ नमस्कार करूँ छूँ। नमामि पद्म लोचनम એટલે कमल नयन भगवान ने हूँ नमस्कार करूँ छूँ। પછી करारविंद भूधरम स्मितावलोक सुंदरम महेन्द्र मान धारणम नमामि कृष्ण वारणम। व्रज गोपीओना शोकने हरनार कमल नयन भगवान ने हूँ नमस्कार करूँ छूँ। जेने पोताना हस्त कमल पर એટલે કે करारविंद भूधरम એટલે જેના પોતાના હસ્ત કમળ ઉપર ગિરિરાજને ધારણ કર્યો હતો। સ્મિતાવલોક સુંદરમ જેનું સ્મિત અને સ્મરણ અતિ સુંદર છે। પછી મહેન્દ્ર માન ધારણમ એટલે દેવરાજ ઇન્દ્રના ગર્વનું જેણે ખંડન કર્યું હતું। પછી નમામિ કૃષ્ણ વારણમ એટલે કે વીરતામાં શ્રેષ્ઠ એવા શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું। આ શ્લોકમાં અહીંયા આદ્યગુરુ શંકરાચાર્ય આટલી વાતો લખી છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયા અને 79મો દિવસ શ્રાવણ સુદ નોમ આજ નોમ છે, બરોબર। ગઈકાલે આપણે સ્કંદ 4 9 થી 11 3 અધ્યાયનો આપણે અભ્યાસ કર્યો। ગઈકાલે ટૂંકા ટૂંકા હતા એનો અભ્યાસ કર્યો। સ્વયંભૂ મનુએ એટલે કે આપેલો પૌત્ર ધ્રુવને ઉપદેશ। ભગવાન વિષ્ણુ નાભી કમળમાં બ્રહ્માજીથી સ્વયંભૂ મનુ ઉતાનપાદ અને તેના ધ્રુવ આ પરંપરાનો ગઈકાલે આપણે થોડોક વિચાર કર્યો। એમ કે ભગવાનની લીલામય શક્તિ છે। પોતે અકર્તા હોવા છતાં પણ જગતની રચના કરે છે। સર્વ સમર્થ શ્રી હરિ કર્મના બંધનમાં બંધાયેલા જીવની આયુષ્યની વૃદ્ધિ અને ક્ષયનું નિદાન પણ કરે છે। સ્વયંભૂ જ્યારે ધ્રુવ અહીં હિમાલયની અંદર અહીંયા યક્ષોની જોડે લડતા હતા ને એ વખતે સ્વયંભૂ મનુ એટલે એના દાદા આવે। દાદા આવીને યુદ્ધને રોકે છે કે દીકરા તારા બાણમાંથી છૂટેલા જે આ તીર છે ને એ યક્ષોને આવી રીતના ખલાસ કરે છે, તેથી તારા બાણોને રોકી દે। બેટા કુબેરના આ અનુસરો તારા ભાઈને મારનાર નથી, કારણ કે મનુષ્ય જન્મ અને મરણનું વાસ્તવિક કારણ તો ઈશ્વર છે, એમ સ્વયંભૂ મનુ ધ્રુવને સમજાવે છે। ધ્રુવ અત્યારે પોતાના ભાઈનું વેર લેવા માટે ઉત્તમ હતો એને
આ યક્ષોએ મારી નાખ્યો. અને એ વેર લેવા માટે અહીંયા ધ્રુવ આવી રીતની ચતુરંગીની સેના લઈને જાય છે અને યક્ષ જોડે લડે છે. ભયંકર યુદ્ધ થાય છે અને યુદ્ધની અંદર અહીંયા સ્વયંભૂ મનુ આવી અને આ યુદ્ધને રોકે છે. પછી કે છે શ્રી કુબેરજી આવ્યા, રોક્યું, યુદ્ધ પૂરું થઈ ગયું, સ્વયંભૂ પોતાના નિવાસ સ્થાને જતા રહ્યા. શ્રી કુબેરજી બોલ્યા, હે શુદ્ધ હૃદયના ક્ષત્રિય કુમાર, તમે પોતાના દાદાના ઉપદેશથી આ વેર તજી અને તમે યુદ્ધ બંધ કરી દીધું છે. કારણ કે દાદાએ કીધું હતું કે હવે તમે યુદ્ધ બંધ કરો. એટલે કુબેરજી પણ અહીંયા ધ્રુવને મળવા માટે આવે છે. કુબેરજી કહે છે, અમે સાંભળ્યું છે કે તમે નિત્ય ભગવાન કમળનાભના ચરણ કમળની હંમેશા સમીક્ષા રહેનારા છો. વરદાન માગવા માટે આગ્રહ કર્યો. ધ્રુવજીએ તેની પાસેથી એ જ માગ્યું કે જે મને શ્રી હરિની અખંડ સ્મૃતિ કાયમને માટે મને દે. બરોબર, ગમે તેવા પણ ભગવાન શ્રી કૃષ્ણની આવી સ્મૃતિ મને કાયમ માટે દે. મને શ્રી હરિની અખંડ સ્મૃતિ બની રહે કે જેનાથી મનુષ્ય સહજમાં જ દુસ્તર સંસાર સાગરને પાર કરી જાય છે. આપવાનું હોય વરદાન તો આટલું તમે મને આપો, એમ ધ્રુવે અત્યારે કુબેરજીને કહ્યું. ત્યાર પછી ધ્રુવ પોતાના નગરમાં આવી અને રાજા તરીકે ખૂબ મોટા મોટા યજ્ઞો કર્યા. તેમજ તેમણે અનુષ્ઠાનથી ઉપવાસ વ્રત પણ કરેલા. પાપનો સહી કરતા કરતા 36,000 વર્ષ સુધી તેમણે રાજ્ય કર્યું. ગઈકાલે આપણે જોતા હતા. પૃથ્વીનું શાસન કર્યું. જીતેન્દ્રિય મહાત્મા ધ્રુવજીએ આ રીતે અર્થ, ધર્મ અને કામના સંપાદનમાં ઘણા વર્ષો વિતાવ્યા. પછી પોતાના પુત્ર ઉત્કલને રાજસિંહાસન ઉપર બેસાડી એટલે કે રાજ્ય, પુત્ર, પત્ની, મિત્ર, સેના, ભરપૂર ખજાનો અને રાણીવાસ આ બધું છોડીને બદ્રિકાશ્રમની અંદર ધ્રુવ તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા છે. અહીંયા સુધી આપણે વિચાર કર્યો. અધ્યાય 12મો, સ્કંદ 4. હવે ઉત્કલને આખી ગાદી સોંપે છે. एवं बहु सवं काल महात्मा विचलेन्द्रिय त्रिवर्गोपायिकं नीत्वा पुत्रादायन् नृपासनम्. જીતેન્દ્રી મહાત્મા ધ્રુવજીએ આ જ રીતે અર્થ, ધર્મ અને કામના સંપાદનમાં ઘણા બધા વર્ષો વિતાવ્યા અને પછી પોતાના પુત્ર ઉત્કલને રાજસિંહાસન સોંપી દીધું. આ સમસ્ત દ્રશ્ય પ્રપંચને અવિદ્યા, ચરિત્ર, સ્વપ્ન અને ગંધર્વ નગર જેવો માયાવી પોતપોતામાં જ કલ્પિત માનીને અને શરીર, પત્ની, મિત્ર, પુત્ર, સેના, ભરપૂર ખજાનો, રાણીવાસ, સુરમ્ય વિહાર ભૂમિ તથા સમુદ્ર પર્યત ભૂમંડળનું રાજ્ય આ બધું જ કાળના મુખમાં પડેલું છે એમ સમજીને તેઓ બદ્રિકાશ્રમની અંદર ચાલ્યા ગયા. ઉત્કલને આટલો મોટો વૈભવ, આટલું મોટું રાજ્ય, આટલો મોટો વિશાળ રાણીવાસ ને બધું જે હતું એ ઘડીના 6ઠા ભાગમાં છોડી અને પુત્ર ઉત્કલને ગાદી ઉપર બેસાડી અને બદ્રિકાશ્રમની અંદર ચાલ્યા ગયા. ત્યાં તેમણે પવિત્ર જળમાં સ્નાન કરીને ઇન્દ્રિયોને વિશુદ્ધ કરી. પછી સ્થિર આસનથી બેસીને પ્રાણાયામ દ્વારા શ્વાસને વશ કર્યો. ત્યારબાદ મન વડે ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી ખસેડીને મનને ભગવાનના સ્થૂળ વિરાટ સ્વરૂપમાં સ્થિર કરી દીધું. તે જ વિરાટ સ્વરૂપનું ચિંતન કરતા કરતા તેઓ અંતમાં ધ્યાતા અને ધ્યાનના ભેદ વિનાના નિર્વિકલ્પ સમાધિમાં લીન થઈ ગયા અને તે અવસ્થામાં વિરાટ રૂપનો પણ પરિત્યાગ કરી દીધો. આ પ્રમાણે ભગવાન શ્રીહરિ પ્રત્યે નિરંતર ભક્તિભાવનો પ્રવાહ વહેતો હોવાથી તેમની આંખોમાં વારંવાર આનંદના આંસુઓ ઉભરાઈ આવ્યા હતા. હૃદય દ્રવીભૂત થઈ ગયું હતું. શરીરમાં રોમાંચ થઈ ગયા હતા. પછી દેહાભિમાન ઓગળી જવાથી તેમને હું ધ્રુવ છું એની સ્મૃતિ પણ રહી નહીં. ચિદાનંદ રૂપ આટલી મોટી તપસ્યા હતી. ધ્રુવના બાબતમાં તો આપને એટલી જ ખબર છે કે ધ્રુવ તપસ્યા કરવા ગયો, ભગવાને એને અવિચળ પદ આપ્યું અને પછી કાયમના માટે એ આકાશની અંદર
આવી રીતના એના સ્મૃતિ તરીકે રાખે. પણ હકીકતે આ બધી વાતો ભાગવતકાર વેદવ્યાસે બહુ સરસ રીતે આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ખાલી બાળપણમાં ભક્તિ કરી અને એ આટલે સુધી પહોંચી ગયો નથી, પણ એ પોતાના રાજમાં આવીને લખ્યું છે કે હજારો વર્ષ સુધી એણે રાજ્ય કર્યું અને રાજ્ય કરીને મોટા મોટા યજ્ઞો કર્યા છે. મોટા મોટા યજ્ઞ કરી અને સમાજને સુસંસ્કૃત બનાવવાનો ધ્રુવે જબરજસ્ત પ્રયત્ન કર્યો છે એમ વેદવ્યાસ લખે છે. એટલે સુસંસ્કૃત સમાજ જો બનાવવાનો હોય તો એના માટે એક સાધન છે અને તે છે યજ્ઞ. એટલે તેથી વેદવ્યાસ મહાભારતના સ્કંદ 4 અને અધ્યાય 12ની અંદર લખે છે કે ધ્રુવે મોટા મોટા યજ્ઞો કરી અને સમાજને સુસંસ્કૃત બનાવ્યો છે. એની જે કૃતિ ભક્તિ હતી એનું આજે કોઈ યાદ કરતું નથી. ખાલી તપસ્યા કરી, એક પગે ઊભો રહ્યો, શ્વાસ રોક્યો, બરોબર ને, પછી ભગવાન આવ્યા, વરદાન આપી દીધું અને આટલી જ બાળ ધ્રુવ પ્રત્યે આપને આટલી જ ખબર છે. પણ એ વખતે ભગવાને એને બહુ સરસ રીતે, જે વખતે ભગવાન વિષ્ણુ એને પ્રસન્ન થયા અને પ્રસન્ન થયા પછી ભગવાને કીધું કે હવે તારે તારા રાજ્યની અંદર ચાલુ જવાનું છે, બરોબર. ઉત્તરાધિકારી તું છો, કારણ કે ઉત્તાનપાદનો મોટા પુત્ર તરીકે ગાદીનો વારસદાર તું બનવાનો છે. તારે જવાનું છે, સુંદર મજાનું રાજ્ય કરવાનું છે અને રાજ્ય પરિપૂર્ણ થાય, તારો દીકરો આવી રીતનો યુવાન થાય ત્યારે એને સોંપીને પાછી તારે ભક્તિ માટે જવાનું છે. એટલે આટલો જે પરિશ્રમ વચ્ચેનો હતો એ આજે ઘણા લોકો યાદ પણ કરતા નથી. ભાગવતકારે બહુ સ્પષ્ટતા કરી છે કે ખાલી એક પગ ઉપર ઉભા રહીને ધ્રુવે તપ કરીને ભગવાનને પ્રસન્ન કરે એટલું જ નહીં, પણ એના પછીની જે સમાજ વ્યવસ્થા, જે ઉત્કૃષ્ટ સમાજ વ્યવસ્થા કેવી હોય, રાજા તરીકેની ફરજ કઈ છે, રાજા પાસે જ્યારે સમાજનો કર આવે તો એ કરને સમાજના ઉત્કર્ષ માટે કેવી રીતનો વાપરવાનો, આ બધું ધ્રુવે પોતાના જીવનમાં યથાર્થ રીતે કરી દેખાડ્યું છે એમ વેદવ્યાસ લખે છે. તેથી મોટા મોટા યજ્ઞનો માધ્યમથી હજારો લોકોના જીવનો બદલાવવાનો અહીંયા ધ્રુવે પ્રયત્ન કર્યો છે. ધીમે ધીમે એને સુંદર મજાનું આખું એટલું સરસ મજાનું વેદવ્યાસે તો લખ્યું છે કે એટલું જબરજસ્ત રાજ્ય એણે નિર્માણ કર્યું હતું કે લોકો તો એમ જ કહેતા હતા કે આ જ અમારો ભગવાન છે. આગલા શ્લોકમાં આવ્યું ને કે ધ્રુવ અમારો ભગવાન છે, ધ્રુવ જ અમારો ખરેખર અમારો પોષણ કરતા, પાલન કરતા અને માર્ગદર્શક પણ અમારો ધ્રુવ છે. આવું એ વખતના કાળના લોકો વારંવાર આવી રીતની રયત બોલતી હતી, એવું છે. તો એ કાંઈ એમને થતું નથી. કોઈ પણ રાજાના વખાણ કરવા અથવા કોઈ પણ રાજાને આવી રીતના બિરદાવવા, એ સામાન્ય પ્રજા જ્યારે કહે ને ત્યારે સમજી લેવાનું કે વાત બરોબર છે. તો ધ્રુવે આટલું જબરજસ્ત કાર્ય કર્યું, એટલું જબરજસ્ત સમાજ વ્યવસ્થા ઉત્તમ કરી કે લોકોના મોઢેથી પણ અમારો રાજા તો આવો જ હોવો, આ ખાલી રાજા નથી પણ આ તો અમારો ભગવાન છે, આવું લોકો બોલવા લાગ્યા. એ આપણે આગલા શ્લોકની અંદર જોયું. આટલું મોટું શાસન, આટલી મોટી વ્યવસ્થા, આટલી મોટી રાણીઓ, 2 રાણી, સુરુચિ, બરોબર ને, સુરુચિ, સુ એટલે સારું અને રુચિ એટલે જેને વધારે ભોગની અંદર જે વધારે ડૂબેલી છે, રુચિ. આપણે સુરુચિ ભોજન કરવા બધા આવજો, એટલે ખાવો પીવો ને મજા કરો છો, એ નાની રાણી હતી. અને સુનીતા, કેવી સુનીતિ એમ, એટલે જેની પાસે નીતિ સારી હતી ને એ મોટી રાણી હતી અને મોટી રાણીનો પુત્ર એનું નામ હતું ધ્રુવ એમ. એટલે અહીંયા પરંપરાના હિસાબે મોટા દીકરાને જૂના કાળમાં મોટો પુત્ર હોય તો પ્રથમ અધિકાર રાજગાદી ઉપર એનો હતો, બરોબર. તો આવી રીતના સુનીતિ દ્વારા જે ઉત્પન્ન થયેલો જે ધ્રુવ છે એને સુંદર મજાનું રાજ્ય ઉત્તાનપાદે આપ્યું. એણે પણ, ધ્રુવે પણ સારી રીતે તપસ્યા કરી અને રાજગાદી ઉપર બેસી અને હજારો વર્ષ સુધી આ રીતનું રાજ્ય કર્યું. અને ત્યાર પછી મોટા મોટા યજ્ઞો કર્યા અને યજ્ઞોના માધ્યમથી હજારો લોકોના જીવન બદલાવવાનો પ્રયત્ન કર્યો છે. યજ્ઞ એટલે સત્કર્મ. યજ્ઞનો અર્થ જો આ ગુજરાતીમાં કરવાનો હોય તો કે યજ્ઞ એટલે સત્કર્મ એમ. જે સારું કર્મ જ્યાં જ્યાં થતું હોય એના માટે યજ્ઞ શબ્દ વાપરવામાં આવે છે. જેની અંદર સમૂહ હોય છે, 5-25 લોકો સાથે મળીને જે કામ કરે એને યજ્ઞીય ભાવના કહેવામાં આવે. તો આવી રીતની સુંદર મજાની વ્યવસ્થાઓ કરી અને પછી અહીંયા ધ્રુવે વિચાર કર્યો કે મારો દીકરો ઉત્કલ ઉંમર લાયક થઈ ગયો છે અને યુવરાજ થઈ ગયો છે, તો એના હાથમાં બધા સત્તાના સૂત્ર આપવાના. આમ કરી અને એ જંગલમાં ગયા અને બદ્રિકાશ્રમની અંદર એણે તપસ્યાની શરૂઆત કરી, બરાબર. તો આ બધી જ વાતો વેદવ્યાસે લખી છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરી છીએ. એટલે કે
ધ્રુવે જ્યારે બદ્રિકાશ્રમમાં તપસ્યાની શરૂઆત કરી, આ સમયે ધ્રુવજીને આકાશમાંથી એક ખૂબ જ મોટું સુંદર વિમાન ઉતરી આવ્યું. ઘણા વર્ષો સુધી બદ્રિકાશ્રમમાં ગયા, તપસ્યા કરી, અલગ અલગ રાતની સાધના અથવા યોગો કર્યા અને એના માધ્યમથી ભગવાન વિષ્ણુનું વિમાન ત્યાં આવે છે એવું વેદવ્યાસ લખે છે. આ સમયે ધ્રુવજીએ આકાશમાંથી એક ખૂબ જ મોટું વિમાન ઉતરતું જોયું. તે પોતાના પ્રકાશથી 10 દિશાઓમાં પ્રકાશિત થઈ રહ્યું હતું. જાણે કે પૂર્ણિમાના ચંદ્રનો જ ઉદય થયો હતો. તેમાં 2 શ્રેષ્ઠ પાર્ષદો ગદાઓનો ટેકો લઈને ઊભા હતા. તેમને 4 ભુજાઓ હતી, સુંદર શ્યામ શરીર હતું, કિશોર અવસ્થાઓ હતી અને અરુણ કમળ જેવી તેમની આંખો હતી. તેઓ સુંદર વસ્ત્રો, મુગટ, હાર, ભુજબંધ અને અતિ મનોહર કુંડળો ધારણ કરેલા આ 2 પાર્ષદો વિમાનની અંદર બેસી અને ધ્રુવની સામે વિમાન ઉતરીને 2 હાથ જોડીને ઊભા રહી ગયા. તેમણે પુણ્ય શ્લોક શ્રીહરિના સેવકો જાણીને ધ્રુવજી ચકિત થઈને પૂજા વગેરેના ક્રમ વિસરીને એકાએક ઊભા થઈ ગયા. આવી રીતનું અચાનક વિમાન આવ્યું. વિમાનની અંદર બેઠેલા 2 પાર્ષદોને જોયા એટલે ધ્રુવ જે પોતાની જે સંધ્યા જે કાંઈ હતું એ પૂર્ણ કરી અને એની સામે ઊભા રહી ગયા. આ ભગવાનના પાર્ષદોના મુખ્ય છે એમ સમજીને તેણે શ્રી મધુસૂદનના નામોનું કીર્તન કરતા કરતા તેમને હાથ જોડીને પ્રણામ કર્યા. ધ્રુવજીનું મન ભગવાનના ચરણ કમળમાં તલ્લીન થઈ ગયું હતું અને તેઓ હાથ જોડીને ઘણી નમ્રતાથી માથું નમાવીને ઊભા રહી ગયા. ત્યારે શ્રીહરિના પ્રિય પાર્ષદો સુનંદ અને નંદે તેમની પાસે જઈને હસતા હસતા આ પ્રમાણે અહીંયા ધ્રુવને કીધું. શું કીધું? કહેવા લાગ્યા કે હે રાજન, તમારું કલ્યાણ થાઓ. તમે સાવધાન થઈને અમારી વાત સાંભળો. અમે જે વિમાન લઈને આવ્યા છીએ એ શા માટે લઈને આવ્યા છે એ તમે સાવધાન થઈને અમારી વાત સાંભળો. તમે 5 વર્ષની વયે જ તપસ્યા કરીને સર્વેશ્વર ભગવાનને પ્રસન્ન કરી દીધા છે. આખી બધી એની બધી વાતો કરે છે કે 5 વર્ષની ઉંમરે તમારી માતાએ જ્યારે તમને કઠોર વચન કીધા, એ પછી રાજપાટ છોડીને તમે જંગલમાં આવ્યા. નારદ મુનિએ તમને જે પ્રમાણે સાધના કરવાની અથવા ધ્યાન ધરવાની જે વાત કરી એ પ્રમાણે તમે 5 વર્ષથી આવી રીતનું તમે તપસ્યા કરો છો. અમે તે જ અખિલ જગતના નિયંતા એટલે કે શાક પાણી ભગવાન વિષ્ણુના સેવકો છીએ અને તમને ભગવાનના ધામમાં લઈ જવા માટે ભગવાને પોતે જ પોતાનું વિમાન મોકલેલું છે. એટલે તમને લેવા માટે ભગવાન વિષ્ણુએ અમને બંનેને પસંદ કરી અને તમારી પાસે મોકલા છે. લઈ જવા માટે અમે તમને આવ્યા છીએ. તમે પોતાની ભક્તિના પ્રભાવથી વિષ્ણુ લોકના અધિકાર બની ગયા છો, અધિકારી મેળવો. વિષ્ણુ લોકનો અધિકાર બધાને મળતો નથી. ઘણા બધા લોક છે એ લોકોનો અધિકાર ઘણીવાર મળે, પણ વિષ્ણુ લોકનો અધિકાર કોઈને મળતો નથી. તમે ભક્તિથી આવી રીતની ભક્તિભાવથી તમે રાજ્ય પણ કર્યું છે, સમાજને સાચવવાનો પણ પ્રયત્ન કર્યો છે. તેથી તમારી ભક્તિથી ભગવાન વિષ્ણુ ખુશ થયા છે અને અમને બંનેને આ વિમાન લઈ અને તમને લેવા માટે મોકલા છે. એમ કે તમે પોતાની ભક્તિના પ્રભાવથી વિષ્ણુ લોકના અધિકારી બન્યા છો કે જે બીજાઓ ઘણા દુર્લભ છે. પરમ જ્ઞાની સપ્તર્ષિઓ પણ ત્યાં સુધી પહોંચી શકતા નથી. સપ્તર્ષિમાં 7 ઋષિઓ આવે, એનું વારંવાર આપણે ઘણીવાર વર્ણન કરીએ છીએ કે આ 7 ઋષિઓ ગમે તેટલી તપસ્યા કરે પણ એમને પણ વિષ્ણુ લોક પ્રાપ્ત થતો નથી. બીજા એની નીચેના જે લોકો છે એ બધા મળે, પણ વિષ્ણુ લોક તો કોઈ દુર્લભ વ્યક્તિ હોય એ જ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન વિષ્ણુએ અમને કીધું કે આને એક દુર્લભ 5 વર્ષની ઉંમરે તપસ્યા કરી અને આ બધું એમણે મેળવી લીધું છે અને મેળવ્યા પછી પણ પોતાનું રાજ્ય સારી રીતે ચાલે એના માટે જબરજસ્ત પ્રયત્ન કરી અને પોતાના દીકરા ઉત્કલને ગાદી સોંપીને અત્યારે અહીંયા બદ્રિકાશ્રમમાં આવ્યા છે. ભક્તિ પરિપક્વ થઈ ગઈ છે. એટલે તમે શું કહે છે, ધ્રુવને તમે લઈને આવો. આ વાત અમારી વાત તમે સાંભળો એમ કરી અને સુનંદ અને નંદ આ બંને જે પાર્ષદો હતા એ આ પ્રમાણે ધ્રુવને 2 હાથ જોડીને આ બધી વાતો સમજાવે છે.
પરમ જ્ઞાની સપ્તર્ષિઓ પણ ત્યાં સુધી પહોંચી શકતા નથી। 7 ઋષિમાં કોણ કોણ આવે? કશ્યપ, અત્રિ, ભરદ્વાજો, વિશ્વામિત્ર ચ ગૌતમ, જમદગ્નિ, વસિષ્ઠ સપ્તેતા ઋષય સ્મૃતા। આ 7 ઋષિઓ છે। અહીં કહે છે કે સપ્તર્ષિઓ પણ સાધના કરી, ધ્યાન કરી, ચિત્ત એકાગ્ર કરીને પણ આ લોક સુધી પહોંચી શકતા નથી। તમે તો તમારી ભક્તિ કરી, બાળપણથી ભક્તિની શરૂઆત કરી અને રાજ્ય પણ સારી રીતે ચલાવ્યું છે। બંને વાતો છે, બરાબર? તો આ બંને વાતના અધિકારી થયા છો, તેથી તમારું જીવન દુર્લભ છે એવું ભગવાન વિષ્ણુએ અમને મોકલાવીને આ વાત કહેવાની કે તેથી અમે ભગવાને જે વાતો અમને સમજાવી છે એ વાત તમે સાંભળો। આમ કરીને 2 પાર્ષદો આવી રીતના ઊભા છે કે કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, જમદગ્નિ, આ 7 ઋષિઓ ગમે તેટલી તપસ્યા કરે, ગમે તેટલી સાધના કરે, ગમે એટલું ધ્યાન યોગ કરી અને ભક્તિ જો કરે ને તો એને પણ વિષ્ણુ લોક પ્રાપ્ત થઈ શકતો નથી। તમને પ્રાપ્ત થયો છે એનું કારણ આ શરૂઆતના શ્લોકમાં કીધું કે તમે 5 વર્ષની ઉંમરે તમે જંગલની અંદર વનમાં જાય અને આવી રીતના આ જંગલની મધુવનમાં તમે આવી રીતની તપસ્યા કરી છે। ત્યાં ભગવાને તમને પ્રસન્ન થઈને આવી રીતનું અવિચલ પદ આપ્યું છે, છતાં પણ તમે પોતાના રાજમાં આવીને સુંદર મજાનું રાજ કર્યું છે। તેથી ભગવાન તમારા ઉપર ખૂબ પ્રસન્ન છે અને ભક્તિભાવથી કરેલું છે। ભક્તિ આને જ કહેવાય, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર નિષ્કામ જે કર્મયોગ કરે છે ને એને જ ભક્તિ કહેવામાં આવે છે। સ્વાર્થથી તો ઘણા બધા સારા કામ પણ થાય, સમાજના પણ કામ થાય, બરોબર ને, રાષ્ટ્રના પણ સારા કામો તો થાય, પણ ભક્તિથી જો કરીએ ને તો એની સુગંધ કાંઈક જુદી જ છે। એટલે અહીંયા ભક્તિ શબ્દ વેદ વ્યાસે લખ્યો છે। મૈત્રેય ઋષિ અત્યારે વિદુરને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર એમણે પૂછેલો પ્રશ્ન કે ધ્રુવ આવી રીતનું રાજ્ય શાસન કરીને અંતે એને કેવી પદ અને પદવી મળી છે તે મને તમે સમજાવો, એવો વિદુરજીએ જ્યારે મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યો છે તો મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીને આ વાત કહી રહ્યા છે કે ધ્રુવને આવી પદવી મળવાનું કારણ કે એણે ભક્તિ, ઉત્કૃષ્ટ ભક્તિ કરી છે। એટલું જ નહીં પણ એ ઘર છોડીને જંગલમાં ચાલ્યો ગયો નથી, એને સારામાં સારું, ઉત્તમમાં ઉત્તમ રાજા તરીકે પણ સરસ મજાનું કામ કર્યું છે। રાજા થયા, રાજા એ વિષ્ણુનો અવતાર છે। શાસ્ત્ર કરો, આપણું શાસ્ત્ર શું કહે છે કે રાજા એ તો વિષ્ણુનો અવતાર છે। તેથી વિષ્ણુનો અવતાર જેને બનવાનું હોય ને એને વિષ્ણુના ગુણ પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો વિષ્ણુ એમ, નકર તો એના માટે તો ઘણા બીજા શબ્દો છે। કહેવાનો અર્થ કે અહીંયા આટલું ઉત્કૃષ્ટ રાજ્ય કર્યું, પછી રાજ્ય પોતાના દીકરાને સોંપી અને જંગલની અંદર બદ્રિકાશ્રમમાં આવ્યું, ધ્યાન, સાધના, તપસ્યા કરીને તમે તમારું જીવન પવિત્ર રાખવાનો જબરજસ્ત પ્રયત્ન કર્યો છે। તેથી ભગવાન વિષ્ણુએ આ સુનંદ અને નંદ કહે છે કે અમને તમારી પાસે મોકલી અને તમને લેવા માટે અમે આવ્યા છીએ। આ પરમ પદ જે વિષ્ણુ પદ છે એ કોઈ ગમે તેટલી તપસ્યા કરે, ગમે તેટલી સાધના કરે, ગમે તેટલું ધ્યાન કરે, ગમે એટલા યજ્ઞો કરે, ગમે એટલું પુણ્ય દાન કરે, પણ એને આ લોક સુધી કોઈ પહોંચી શકતું નથી। કારણ કે 3 લોકને ઓળંગીને વિષ્ણુ લોક આવે। વચ્ચેના લોકમાં બધાય પુણ્યશાળી લોકોને બધું મળે છે, પણ વિષ્ણુ લોક કોઈને પ્રાપ્ત થતો નથી। દુર્લભ વ્યક્તિ હોય એ જ આ પ્રાપ્ત કરી શકે છે। તેથી ભગવાન વિષ્ણુએ આ વિમાન લઈ અને તમને લેવા માટે મોકલ્યા છે। આ બધી જ વાતો સુનંદ અને નંદ અત્યારે 2 પાર્ષદો અત્યારે અહીંયા ધ્રુવને સમજાવે છે। પછી કહે છે ચાલો તમે તે જ વિષ્ણુ લોકમાં આવો અને નિવાસ કરો। આમ પાર્ષદો કહે છે, હે પ્રિયવર ધ્રુવ, આજ સુધી તમારા પૂર્વજો તથા અન્ય કોઈ પણ તે પદ પર ક્યારે પહોંચી શક્યા। આ પાર્ષદો શું કહે છે કે અત્યાર સુધી અમે તમને જેવા લેવા માટે આવ્યા છીએ, તમને જે પદ ઉપર બેસાડવાના છે એ પદ ઉપર તમારા એક પણ પૂર્વજ, બ્રહ્માથી શરૂઆત કરો, બ્રહ્માના માનસ પુત્ર એટલે મનુ, સ્વયંભૂ મનુ, અને સ્વયંભૂ મનુના પુત્ર એટલે ઉતાનપાદ, અને ઉતાનપાદનો પુત્ર એટલે ધ્રુવ। એ કે આગળની 3 પેઢીઓ વીતી ગઈ છે પણ આ પદ સુધી કોઈ આવી શક્યું। કેટલી જબરજસ્ત ધ્રુવની અંદર ભક્તિ હશે એ અહીં વેદ વ્યાસ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે। ખાલી ભક્ત, બાળ ભક્ત પ્રહલાદ અને તપસ્યા કરી અને એને અવિચળ પદ મળ્યું એટલી વાત
નથી. એને જબરજસ્ત કર્મયોગ કર્યો છે. કોઈ પણ રાજા કોઈ પણ માણસ આવે તો આ કર્મયોગ તો માણસે કરવો જોઈએ. તેથી અહીંયા ભગવાન ખુશ થયા છે, 2 પાર્ષદોને મોકલે છે અને પાર્ષદોને જે સંદેશો ભગવાને આપ્યો હતો એ સંદેશો પાર્ષદો અત્યારે અહીંયા ધ્રુવને કહી રહ્યા છે કે હે આયુષ્યમાન ધ્રુવ, આ શ્રેષ્ઠ વિમાન પુણ્ય શ્લોક શિરોમણી શ્રી હરિએ તમારા માટે સ્પેશિયલ મોકલ્યું છે. આમાં બેસવાનો બીજા કોઈને અધિકાર નથી. તમારી ભક્તિ જોઈ અને ભગવાને મોકલ્યું છે. તમે તેના ઉપર આરૂઢ થવા માટે યોગ્ય છો. તેથી ચાલો અમે તમને લેવા માટે આવ્યા છીએ. આમ બંને પાર્ષદો કહે છે. શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, ભગવાનના પ્રમુખ પાર્ષદોના આ અમૃતમય વચનો સાંભળીને પરમ ભાગવત ધ્રુવજીએ સ્નાન કર્યું. પછી સંધ્યા વંદન આદિ નિત્ય કર્મોથી પરવાને માંગલિક અલંકારો વગેરે ધારણ કર્યા. બદ્રિકાશ્રમમાં રહેનારા મુનિઓને પ્રણામ કર્યા, તેમને નમસ્કાર કર્યા, તેમના આશીર્વાદ લીધા. ત્યાર પછી તેમને તે શ્રેષ્ઠ વિમાનની પૂજા કરી અને વિમાનની પ્રદક્ષિણા કરી તથા પાર્ષદોને પ્રણામ કરીને સુવર્ણ સમૂહ કાંતિમય દિવ્ય રૂપ ધારણ કરીને તે વિમાન પર ચઢવા તેઓ તૈયાર થઈ ગયા. અહીંયા વિમાન લેવા માટે આવ્યું છે. પાર્ષદોએ આટલી સરસ મજાની વાત કરી છે, બરોબર, પણ પોતાનો જે વિવેક છે ને એ વિવેક અહીંયા આ પરિસ્થિતિ ટોચ ઉપર, જ્યાં ભગવાન વિષ્ણુ, જ્યાં પરમપદ કોઈને પ્રાપ્ત થતું નથી એવા પરમપદ કાયમ માટેના સ્થાન માટે જવાનું છે, તો માણસ કેટલો હરખ ગયેલો થઈ જાય. પણ અહીંયા પોતે ધ્રુવ વેદવ્યાસ લખે છે, મૈત્રેય ઋષિ વિદુરને કહે છે કે અહીંયા આટલી મોટી સામે શું કહેવાય પ્રલોભન આવ્યું છે અથવા પાર્ષદો લેવા માટે આવ્યા છે, પણ ધ્રુવે વિવેક છોડ્યો નથી. તેથી જે ઋષિના આશ્રમની અંદર રહીને તપસ્યા કરતા હતા એ બધા ઋષિને નમસ્કાર કરવા માટે ગયા. એ નમસ્કાર કર્યા, એની પાસે એને વાત કરી કે આવી રીતના ભગવાન વિષ્ણુનું આવી રીતનું એક પાર્ષદોએ મોકલેલું વિમાન આવ્યું છે, હું અત્યારે એમ કરી નમસ્કાર કરી અને પછી જ આવી રીતના થાય છે. નહીતર આપણે તો હરખ ગયેલા, પછી તો ક્યાં મહાન આવું કાંઈક જો આપણે મળવાનું હોય ને તો પછી આપણે ઘણું બધું ભૂલી જતા હોઈએ. અહીંયા આટલું મોટું વિષ્ણુ લોકમાં જવાનું છે. વેદવ્યાસ લખે છે કે આવી રીતના એના જે પૂર્વજો છે એ પૂર્વજોને પણ ક્યારે આવું પદ અથવા પાત્ર મળ્યું નથી. એવા પદ ઉપર તમે જઈ રહ્યા છો તો વિચાર તો કરો કે જે અમારા પૂર્વજો પામી શક્યા નથી એવું પદ મને મળવાનું હોય તો ઘણીવાર ભૂલો પણ થઈ જાય. પણ એટલું અહીંયા તર્ક બુદ્ધિથી વિચાર કરે છે કે જેના આશ્રમમાં રહ્યો, જેના આશ્રમમાં મેં તપસ્યા કરી, જે ઋષિના સાનિધ્યમાં બેસી અને જે કાંઈ અધૂરી મારી જે વાતો હતી પૂર્ણ કરવાનો ઋષિએ જે પ્રયત્ન કર્યો છે એના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતા એમને નમસ્કાર કરે છે, એમને પ્રણામ કરે છે અને એની પાસેથી રજા લઈને કહે છે કે મારા માટે તો ભગવાન વિષ્ણુએ આવી રીતનું વિમાન મૂક્યું છે, હું અત્યારે જાઉં છું. નહીતર ઘણીવાર પૂછવાનો પણ ટાઈમ રહેતો. આવી રીતના હરખમાં કોઈ વાત આવે ને તો માણસ દોડવા લાગે છે. પણ અહીંયા વેદવ્યાસ લખે છે, મૈત્રેય ઋષિ વિદુરને કહે છે કે આટલું મોટું આવી રીતનું વિષ્ણુ પદ જેને પ્રાપ્ત કરવાનું છે પણ છતાંય ધ્રુવજીએ પોતાનો વિવેક છોડ્યો નથી. આને કહેવાય વિવેક, આને કહેવાય. તે દરમિયાન ધ્રુવજીએ જોયું કે કાળ મૂર્તિમાન થઈને એમની સામે ઊભો છે. ત્યારે તેઓ મૃત્યુના માથા ઉપર પગ મૂકીને તે સમયે અદ્ભુત વિમાન ઉપર ચડી ગયા. કાળ પણ આવીને ઊભો કે અમારો હક તમારા ઉપર છે કે તમારા ઉપર અમારો હક નથી, મને તો વિષ્ણુના દૂતો લેવા માટે આવ્યા છે. કાળ ઉપર પણ પગ દઈ અને અહીંયા ધ્રુવજી જે વિમાન ભગવાને મોકલ્યું હતું એના ઉપર આરૂઢ થઈ ગયા, ચડી ગયા. તે સમયે આકાશમાં દુદુંબીઓ વાગવા લાગી, મૃદંગ અને ઢોલ વગેરે વાદ્યો વાગવા લાગ્યા, શ્રેષ્ઠ ગંધર્વો ગાન કરવા લાગ્યા અને પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. આવો જે બાળ ભક્તમાંથી અત્યાર સુધી રાજા બન્યા પછીનું જે કર્તવ્ય છે એ આટલું સરસ સમાજની અંદર શું રાષ્ટ્ર બનાવવા માટે જેમણે જબરજસ્ત પ્રયત્ન કર્યો છે એવા ધ્રુવ અત્યારે પૃથ્વી છોડી અને વિષ્ણુ લોકમાં જઈ રહ્યા છે. તેથી વાદ્યો પણ વાગવા માંડ્યા, સંગીત પણ વાગવા માંડ્યા અને ઉપરથી દેવતાઓએ આવી રીતની પુષ્પ વૃષ્ટિ કરીને ધ્રુવજીને આવી રીતના કરે છે. મદ અને સુનંદે ધ્રુવના હૃદયની વાત જાણીને તેમને એટલે કે વિમાન પર બેસીને ધ્રુવજી જવા
ભગવાનના ધામમાં તૈયાર થયા કે તરત જ તેમને પોતાની માતા સુનીતિનું સ્મરણ થઈ આવ્યું. કેવું? સુનીતિનું સ્મરણ થઈ આવ્યું કે જે માતાએ મને કીધું હતું કે તારે આ સુરુચિ માતા પ્રત્યે તારે વેરભાવ અથવા મનની અંદર કલેશ રાખવાનો નહીં. એ માતાએ કીધું છે એ બરોબર છે કે મારા પેટે જન્મ લે તો તને ઉત્તાન પદ એટલે કે આ તારા પિતાના ખોળામાં બેસવાનો અધિકાર. આવા જે શબ્દો સુનીતિએ કીધા હતા બરોબર, એને તારે ધ્યાનમાં લેવાના નથી. એ પણ તારી, હું જેમ તારી માતા છું એમ એ પણ તારી માતા છે. તેથી અહીંયા ધ્રુવ વિમાનમાં તો બેસી ગયા, પણ એને બંને માતાઓનું સ્મરણ થઈ આવ્યું કે જે બંને માતાઓને હિસાબે મને જે વનની અંદર ભગવાન જે નારાયણે જે દર્શન આપ્યા છે ને એનું કારણ મારી બંને માતાઓ છે. જો બંને માતાઓએ મને જો આવી રીતની વાત ન કરી હોત ને તો હું તો રાજની અંદર બેઠો રહેત, 25 વર્ષનો થાત ત્યારે ઉત્તાન પદ મારા પિતા મારો રાજ્યાભિષેક કરત અને હું સારી રીતે રાજ્ય કરત. પણ નારાયણના દર્શન અથવા નારાયણનું આવી રીતનું ચરણ પદ છે એ મને પ્રાપ્ત થાત નહીં. તેથી એનું સ્મરણ થઈ આવ્યું કે મારી માતાના જેના લીધે મને આ અવિચળ પદ પ્રાપ્ત થયું છે અને વિષ્ણુ લોકમાં જવા માટે નંદ અને સુનંદ બંને આવ્યા છે, તો આ પદ પ્રાપ્ત થયાનું કારણ અહીંયા માતા છે. તેથી શાસ્ત્રકારો કહે છે કે જેના ઉપકાર આપણી ઉપર હોય એને રોજ આપણે નમસ્કાર કરવા જોઈએ. તેથી શાસ્ત્રમાં કીધું છે સત્યમ વદ ધર્મમ ચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ શ્રદ્ધાય દેયમ અને સ્વાધ્યાયાનમાં પ્રમદ. આ ઉપનિષદે 8 વાતો આપને સમજાવી છે. 33 ઉપનિષદ જેણે વાંચ્યું છે એને ખબર છે કે 33 ઉપનિષદનો આ મંત્ર છે. એ મંત્રનું ગુજરાતી આવું થાય છે સત્યમ વદ ધર્મમ ચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આ જે આખી જે વાતો છે ને એ બધી વાતોનું સ્મરણ અત્યારે અહીંયા ધ્રુવને થઈ રહ્યું છે કે જે માતાના ખોળામાં બેસીને હું 5 વર્ષ સુધી નાનાનો મોટો થયો, જે માતાએ ખાલી ખોળો કૂંદો એટલું જ નહીં પણ એનું કલ્યાણ શેમાં છે એના માટે વનમાં જવા માટે મને પણ માર્ગદર્શન જેમણે આપ્યું છે એ માતા, અહીં બંને માતાઓનું સ્મરણ થઈ એવું. બેસી તો ગયા પણ સ્મરણ થાય છે. એટલે કહેવાનો અર્થ કે કૃતજ્ઞતા માણસે રાખવી જોઈએ. જેનો આપણા ઉપર પ્રેમ હોય, જે લોકોએ આપણા માટે ઘસાણા હોય, જે લોકોએ આપણા માટે પુરુષાર્થક પરસેવો પાડ્યો હોય, જે લોકો આપણા માટે પણ પોતે દુઃખ વેઠી અડધો રોટલો ખાઈને મને મોટો કરવા માટે જેણે પ્રયત્ન કર્યો છે, આ બધાના જે છે એ ઋણ છે એ મારી ઉપર છે. એ ઋણ માણસે ચૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભાગવતકાર વેદવ્યાસ અહીંયા સ્કંદ 4 અને અધ્યાય 12ની અંદર આ બધી વાતો સમજાવે છે કે કૃતજ્ઞતા કોને કહેવાય. નહીંતર ભગવાનના વિષ્ણુ લોકમાં જવાનું હતું, પછી પરિવાર કોણ ને માતા કોણ ને ભાઈ કોણ ને બાપ કોણ એ માણસને યાદ રહેતું નથી. પણ જેના ઉપકારો મારી ઉપર છે, જે સાડલો મારા માટે ઘસાઈ ગયો છે એ મારે યાદ કરવી જોઈએ. તેથી નંદ અને સુનંદને કહે છે કે ભાઈ તમે હમણાં વિમાન ચાલુ કરતા નહીં, મારી માતાને પણ આ વિમાનમાં તમે બેસાડી અને મારી સાથે તમે વિષ્ણુ લોકમાં લઈને ચાલો. મારી મા પણ મારી જોડે આવવી જોઈએ. આટલી વાત અત્યારે અહીંયા ધ્રુવજી અત્યારે નંદ અને સુનંદ નામના 2 પાર્ષદો છે એને વિમાનમાં તો બેસી ગયા પણ વિમાન ચાલુ ન કરવાના કારણો આ કીધે કે મારી માને પણ મારી જોડે લઈ જવાની છે. સુનંદે ધ્રુવના અલકે હૃદયની વાત જાણી લીધી. તેમને બતાવ્યું કે જુઓ દેવી સુનીતિ આગળ જઈ રહી છે. તમે એમ કીધું કે આ વિમાનમાં બેસાડીને મારી માતાને આપણે લઈ જાવી છે, એટલે પાર્ષદોએ કીધું કે તમારી માતા તો તમારી આગળ જઈ રહેલી છે. તમારા જેવા પુત્રને જેણે જન્મ આપ્યો છે ને એનું તો ખૂબ જ મોટું આવી રીતનું પુણ્ય આ છે. તેથી તમારા કરતાં એ આગળ છે. અત્યારે એ પણ વિષ્ણુ લોકની અંદર તમારી આગળ જઈ રહી છે. તે પણ આગળ વિમાનમાં જઈ રહ્યા છે. તેમણે ક્રમશઃ સૂર્ય વગેરે બધા જ ગ્રહો જોયા. માર્ગમાં જ્યાં ને ત્યાં વિમાનો પર બેઠેલા દેવતાઓ તેમની પ્રશંસા કરતા પુષ્પવૃષ્ટિ કરતા માતા આગળ અને એની પાછળ આ પાર્ષદો જે વિમાન લઈને આવ્યા હતા એ માતાની પાછળ આ વિમાન જાય છે. આકાશમાંથી દેવતાઓએ પણ આવી રીતની દુદુંબી વગાડી અને ધ્રુવને આવી રીતનો સત્કાર કર્યો છે.
તે દિવ્ય વિમાન ઉપર બેસીને ધ્રુવજી ત્રણે લોકને પાર કરીને સપ્તર્ષિ મંડળની પણ ઉપરના ભગવાન એટલે કે ઉપરના ભગવાન વિષ્ણુના નિત્ય ધામમાં પહોંચી ગયા. ત્રણે ત્રણ જે શું કહેવાય, ત્રણે ત્રણ આવી રીતના જે છે ને એ બધાને પાર કરીને ત્રણે ત્રણ લોકને પાર કરીને વિષ્ણુ લોકના ધામમાં પહોંચી ગયા. આ પ્રમાણે તેમણે અવિચલ ગતિ પ્રાપ્ત કરી. આ દિવ્ય ધામ પોતાના જ પ્રકાશિત થયું. આના પ્રકાશિત ત્રણેય લોક પ્રકાશિત થાય છે. આમાં જીવો પ્રત્યે કૃતજ્ઞતા દાખવનાર મનુષ્યો જઈ શકતા નથી. અહીં તો એ લોકો જ પહોંચે છે કે જે લોકો પ્રાણી માત્રના કલ્યાણ માટે રાત દિવસ જે શુભ કર્મ કરે છે એ જ લોકોને અહીંયા સુધી આવવાનો અધિકાર. આ શ્લોકમાં વેદવ્યાસે બહુ સરસ રીતે લખી નાખ્યું છે કે વિષ્ણુ લોકના અધિકારી કોણ છે, તો કે જેને મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી મનુષ્યના ભાગમાં જે કર્મો આવે એ કર્મો નિષ્કામ કર્મયોગથી જે લોકો કરે છે એ જ લોકો અહીંયા સુધી પહોંચી શકે છે. બરોબર. એટલે સ્વાર્થ રહિત જે કર્મ કરે છે એ લોકો અહીં પહોંચી શકતા નથી. એમ કે આ દિવ્યધામ પોતાના જ પ્રકાશથી આવીતું છે. આમાં જીવો પ્રત્યે ક્રૂરતા રાખનારા મનુષ્યો જઈ શકતા, ત્યાં ક્રૂરતા રાખી જઈ શકતા નથી. અહીં તો એ લોકો જ પહોંચે છે જેઓ પ્રાણીઓના કલ્યાણ માટે, એના જીવ માત્રના કલ્યાણ માટે રાત દિવસ ખૂબ કર્મો જ કરતા રહે છે અને એ કર્મની અંદર લેશ માત્રે સાતમે પડદા પણ જેમનો સ્વાર્થ નથી, આવા જ લોકો વિષ્ણુ લોકના અધિકારી છે. એમ મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીને પૂછે છે કે આવી રીતના ધ્રુવે અવિચળ પદ પ્રાપ્ત કર્યું, રાજ્ય સારામાં સારી રીતે ચલાવ્યું અને પછી એની ગતિ કેવી રીતની થઈ, એ જ્યારે વિદુરજીને એ પ્રશ્ન મૈત્રેય ઋષિને કહ્યો ત્યારે મૈત્રેય ઋષિ એને આ વાત સમજાવે છે કે આવી રીતનો આવે છે. જેઓ શાંત સમદર્શી શુદ્ધ અને બધા પ્રાણીઓને પ્રસન્ન રાખનારા છે તથા ભગવાનના ભક્તોને જ પોતાના એકમાત્ર સુહૃદ માને છે. કેવા ભગવાનના જે ભક્તો છે એને જ માત્ર સુહૃદ માને છે તેવા લોકો સુગમતા પૂર્વક ભગવાનના આ ધામને પ્રાપ્ત કરી લે છે. એમ મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીને સમજાવી રહ્યા છે. આ પ્રમાણે ઉતાનપાદના પુત્ર ભગવત પરાયણ શ્રી ધ્રુવજી ત્રણેય લોકોની ઉપર મુગુટમાં ચૂડામણીની જેમ વિરાજીને શોભી રહ્યા હતા. હે કુરુનંદન, જેમ હાલરું હલાવતી વખતે થાંભલાની ચારે બાજુ બળદ ફરતા રહે છે તે જ રીતે ગંભીર ગતિવાળું આ જ્યોતિ ચક્ર તે અવિનાશી લોકના આશરે નિરંતર ફરતું રહે છે. જૂના કાળમાં આપણે કઈ ઓપનર હતા નહીં, ઘઉં તૈયાર થયા હોય તો શું કરવાનું, એ ખડું કરવાનું, વચ્ચે મોટો ખીલ્લો ખોડવાનો અને પછી બળદોને જેમ આમ હાલરું આપણે કહીએ ને, અહીંયા હાલરું શબ્દ જ વાપર્યો છે ભાગવતકારે, બરોબર, કે આવી રીતના જે હાલરું ની અંદર બળદ જેમ ચક્કરની જેમ ફરતો હોય ને એનું વર્ણન કર્યું છે કે હે કુરુનંદન, જેમ હાલરું ચલાવતી વખતે થાંભલાની ચારે બાજુ બળદો ફરતા હોય, બરોબર, વચ્ચે થાંભલો હોય ને ચારે બાજુ બળદો ફરતા રહે, તે જ રીતે ગંભીર ગતિવાળું આ જ્યોતિ ચક્ર તે અવિનાશી લોકના આશરે નિરંતર ફરતું રહે છે. તેનો મહિમા જોઈને દેવર્ષિ નારદે પ્રાચેતાઓની યજ્ઞશાળામાં વીણા વગાડીને આ 3 શ્લોક એમને ગાયા હતા. નારદજીએ કહ્યું હતું, શું કીધું હતું કે એમાં સંદેહ નથી કે પતિ પરાયણ સુનીતિના પુત્ર ધ્રુવે તપસ્યા વડે અદ્ભુત શક્તિ સંચિત કરીને જે ગતિ મેળવી છે તે ગતિ ભાગવત ધર્મોની આલોચના કરીને વેદવાદી મુનિઓ પણ મેળવી શક્યા નથી. બરોબર, આ બહુ સરસ છે. તો પછી રાજાઓની તો વાત ક્યાં કરવી. અહો, તેઓ 5 વર્ષની વયે જ સાવકી માતાના વાઘબાણોથી મર્માઘાત પામીને દુઃખી હૃદયે વનમાં ચાલ્યા ગયા હતા અને મારા ઉપદેશ અનુસાર આચરણ કરીને તે અજય પ્રભુને જીતી લીધા. નારદજી પણ કહે છે કે 5 વર્ષની ઉંમરે આ જ્યારે ઘર છોડી અને જ્યારે વનની અંદર જવા ત્યારે નારદજી પણ વીણા લઈને સામે ઊભા રહી ગયા. નારદજી કહે છે મેં પણ એને કેવી રીતની સાધના કરવી, કેવી રીતનું ધ્યાન કરવું, એ બધી જ પ્રકારની જે વાતો હતી એ વાતો મેં આ 5 વર્ષના બાળકને સમજાવી હતી.
એટલે કે આચરણ કરીને તે અજય પ્રભુને જીતી લીધા કે જેઓ કેવળ પોતાના ભક્તોના ગુણથી જ વશ થયેલા છે. ધ્રુવજીએ તો 5-6 વર્ષની વયે થોડા દિવસોની જ તપસ્યાથી ભગવાનને પ્રસન્ન કરી લીધા હતા. તેમનું પરમ પદ મેળવી લીધું હતું, પરંતુ તેમણે અધિકૃત કરેલું આ પદ સમસ્ત ભૂમંડળમાં કોઈ બીજો ક્ષત્રિય વર્ષો સુધી તપસ્યા કરે તો પણ હજી સુધી મેળવી શક્યો નથી. અત્યારે અહીંયા શું કહે છે વિદુરજીને, વિદુરજીએ જે પ્રશ્ન જે પૂછ્યો હતો એના જવાબમાં મૈત્રેય ઋષિ આ કહે છે. મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, તમે મને ઉદાર કીર્તિ ધ્રુવજીના ચરિત્ર વિશે પૂછ્યું હતું. ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર મૈત્રેયજી અને અહીંયા શું કહેવાય વિદુરજીનો અત્યારે સંવાદ અથવા પ્રશ્નોત્તરી ચાલી રહી છે. એમાં અહીંયા મૈત્રેય ઋષિ કહે છે કે તમે ધ્રુવ વિશે જે મને પ્રશ્ન પૂછ્યો હતો, શું કહે છે કે ધ્રુવ વિશે તમે મને જે ઉદર કીર્તિ ધ્રુવના ચરિત્ર વિશે પૂછ્યું હતું તે મેં તમને પૂરેપૂરું સંભળાવ્યું. આખું ધ્રુવનું જે આખ્યાન છે એ મેં તમને પૂરેપૂરું સંભળાવ્યું. સાધુ પુરુષો આ ચરિત્રની ઘણી પ્રશંસા કરે છે. આ ધ્રુવ ચરિત્ર ધન, યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું છે. પરમ પવિત્ર અને અત્યંત મંગળમય છે. આના શ્રવણથી સ્વર્ગ અને અવિનાશી પદ પણ મળી શકે છે. આ દેવત્વની એટલે કે દેવત્વની પ્રાપ્તિ કરાવનારું છે. ઘણું જ પ્રશંસનીય અને સમસ્ત પાપોનો નાશ કરનારું છે. ભગવાનના ભક્ત ધ્રુવનું આ પવિત્ર ચરિત્ર જેવો શ્રદ્ધાપૂર્વક વારંવાર સાંભળે છે તેમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ જાય. વારંવાર સાંભળે છે તેમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે કે જેનાથી તેમના બધા દુઃખો નાશ થઈ જાય છે. પછી આદિ ભૌતિક હોય, આદિ દૈવિક હોય કે આધ્યાત્મિક, 3 પ્રકારના દુઃખો પ્રત્યેક માણસને હોય છે. તો એ નાશ કરવો હોય તો શું કરવું પડે? તો મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીને કહે છે કે ધ્રુવનું ચરિત્ર સાંભળવાનું, ધ્રુવે જે તપસ્યા કરી એ રીતે તપસ્યા કરવાની, એનું આખું જે જીવન હતું એ જીવન આપણા જીવનમાં આવી રીતનો શંકા થાય એના માટે જે પ્રયત્ન કરે છે એ અત્યારે વિષ્ણુ લોકને પામે છે. એટલું જ નહીં પણ જેનાથી તેમના બધા દુઃખોનો પણ નાશ થઈ જાય છે. એનું શ્રવણ કરવાને શીલ વગેરે પુણ્યોની પ્રાપ્તિ થાય છે. જેઓ મહત્તા ઈચ્છે છે તેમને મહત્તાની પ્રાપ્તિ કરનારું પદ મળે છે. જેઓ તેજ ઈચ્છે છે તેને તેજ પ્રાપ્ત થઈ જાય છે અને મનુષ્યનું માન વધે છે. પવિત્ર કીર્તિ ધ્રુવજીના આ મહાન ચરિત્રનું સવારે અને સાંજ બ્રાહ્મણ વગેરે દ્વિજાતિઓના સમાજમાં એકાગ્ર ચિત્તે કીર્તન કરવું જોઈએ. ભગવાનના પરમ પવિત્ર ચરણોના શરણમાં રહેનારો જે મનુષ્ય આ ચરિત્ર નિષ્કામ ભાવે પૂર્ણિમા, અમાવાસ્ય, બારસ, શ્રાવણ મહિનો, તિથિક્ષય, વ્યતીત, સંક્રાંતિ અથવા રવિવારના દિવસે શ્રદ્ધાળુ મનુષ્યોને સંભળાવે છે અને જે સાંભળે છે સંયમ તેમને પરમ ગતિ પ્રાપ્ત થઈ જાય. ફળ પણ બતાવ્યું છે, નહીં તો ઘણા અધ્યાયની અંદર ફળ બતાવતા નથી. આ ધ્રુવ ચરિત્ર સાંભળીએ અથવા એનું મનન, ચિંતન અને કીર્તન કરીએ તો એનું ફળ કેવી રીતનું પ્રાપ્ત થાય છે એ વેદ વ્યાસે લખ્યું છે. અને મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીએ જે પ્રશ્ન પૂછ્યો હતો એના અનુસંધાનમાં આ ફળની વાત પણ કરે છે. એટલે કે આવી રીતનું ફળ પણ પ્રાપ્ત થઈ જાય છે. બીજું, ચરિત્ર નિષ્કામ ભાવે પૂર્ણિમા અથવા શ્રાવણ મહિનાની અંદર અથવા રવિવારના દિવસે શ્રદ્ધાળુ મનુષ્યો સાંભળે છે તે સ્વયં પોતાના આત્મામાં સંતુષ્ટ રહેવા લાગે છે અને તે સિદ્ધ થઈ જાય છે. આ ધ્રુવ ચરિત્ર સાક્ષાત ભગવત વિષયક અમૃતમય જ્ઞાન છે. જે લોકો ભગવાનના માર્ગના મર્મથી અજાણ છે તેમને જો કોઈ આ જ્ઞાન આપે તે દીન વત્સલ કૃપાળુ મનુષ્ય પર દેવતાઓ પણ પ્રસન્ન થઈ જાય. જેની પાસે આ ધ્રુવ ચરિત્રનું જ્ઞાન નથી, ધ્રુવની જે તપસ્યા છે, ધ્રુવની જે રાજ્ય વ્યવસ્થા છે, ધ્રુવનું જે ભગવાન વત્સલ, ભગવાન જીવન જીવવાનો જે આ બધી વાતો છે, આ વાતો જો જેની પાસે નથી, એની પાસે જો લઈ જાય ને તો એને પણ કીધું કે અજાણ વ્યક્તિ પાસે જો લઈ જાય અને એને જો જ્ઞાન આપે તો દીન દયાળુ કૃપા મનુષ્ય એના પર દેવતા કૃપા કરી અને એને ધન ધાન્ય ખૂબ આપે છે. એનો અર્થ એવો થયો
કે માણસને જે સારી વાતો મળેલી છે એ સારી વાતો જેની પાસે નથી એને આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે એમ થાય કે નાના બધા સમાજ આખો સુધરી ગયો છે, બધાને ભાગવતની ખબર છે, રામની ખબર છે, કૃષ્ણની ખબર છે. હકીકતે આવું હોતું નથી. આજથી ઘણા વર્ષો પહેલા અમે એક ગામમાં, અહીં આદિવાસીનું ગામ છે, ત્યાં અમે જતા હતા. તો પછી શાંતિથી અમે 9, 9:30 પહોંચી ગયા. ગામની અંદર 3 દિવસ રોકાવાનું હતું, રોકાણા. તો એક ઘરમાં ઝૂંપડામાં બેસવા માટે ગયા તો રામ અને કૃષ્ણની વાતની શરૂઆત કરી કે ભગવાનના કેટલા કેટલા ઉપકારો છે. ભગવાન આવી રીતના સગુણ સાકાર રૂપે આપણી અંદર ઘણીવાર રામ અને કૃષ્ણની વાત કરી. તો કે રામ કોણ છે ભાઈ, એ કૃષ્ણ એટલે કોણ છે ખરેખર? આ એને જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે અમને પણ થયું કે હજી રામ અને કૃષ્ણ હજી આ ઝૂંપડામાં તો આવ્યા નથી. હજી રામ કોણ છે, કૃષ્ણ કોણ છે, એ હજી એને ઝૂંપડામાં રહેલા જે આદિવાસી અથવા જે વનવાસી હતા એને હજી ખબર હતી. આ તો હમણાં 15-17 વર્ષ પહેલાની જ વાત કરું છું. તો કહેવાનો અર્થ કે જેની પાસે ધ્રુવ ચરિત્ર અથવા ભગવાનની જે વાતો નથી એ વાતો લઈ જવાનો જે લોકો પ્રયત્ન કરશે ને એના ઉપર દેવતાઓ પણ ખુશ થાય અને આવી રીતે એને ધન ધાન્ય પણ આપશે. એટલે કેનાર જે વર્ગ છે એ ભક્તિ ભાવથી જવો જોઈએ. નિષ્કામ કર્મ યોગની વાત આ કરી છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર માણસ ઉપર આવી રીતનો નિષ્કારણ પ્રેમ કરવો જોઈએ. કારણ વગર મને એની સંપત્તિ જોતી નથી, મને એનો મત જોતો નથી, મને એની પાસેથી નાના સુરતમાં તો 80 રૂપિયાનું લીટર દૂધ છે. આપણે 3 દી અહીં રોકાણા બરોબર ને, તો 10 લીટર દૂધ લેતા જાય અહીં તો 50 રૂપિયામાં મળે. 30 રૂપિયાનો સીધો ફાયદો. 10 લીટર લાવ્યા તો 300 રૂપિયાનો ફાયદો થઈ ગયો ને, તો આપણું ટિકિટ ભાડું નીકળી ગયું કે નહીં? આવો પણ વિચાર કરવાનો નથી. આપણે જે ગામમાં જ્યાં ગયા હોય એની એક પણ વસ્તુ કોઈ પણ ગમે તેવી સસ્તા ભાવની હોય તો પણ લાવવાની. આને કહેવાય નિષ્કામ કર્મ યોગ. આવા જે નિષ્કામ કર્મયોગી ધ્રુવનું ચરિત્ર જે લોકો સાંભળે છે, જે લોકો પાસે આ ચરિત્ર પહોંચ્યું નથી, ત્યાં ધ્રુવનું ચરિત્ર લઈ જવાનો જે લોકો પ્રયત્ન કરે છે એના ઉપર દેવતાઓ ખૂબ ખુશ થઈ જાય છે. આ શ્લોકની અંદર કહે છે ધ્રુવજીના કર્મો સર્વત પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે. તેઓ પોતાની બાલ્યાવસ્થામાં માતાના ઘર અને રમકડાનો મોહ છોડીને શ્રી વિષ્ણુ ભગવાનના ચરણે ચાલ્યા ગયા હતા. હે કુરુનંદન, તેમનું આ પરમ ચરિત્ર મેં તમને કઈ સંભળાવ્યું એમ અત્યારે મૈત્રેય ઋષિ અત્યારે વિદુરને કહે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ચતુર્થ સ્કંદે ધ્રુવ ચરિત્ર નામ 12 ચોથા સ્કંદ અંતર્ગત ધ્રુવ ચરિત્ર નામનો 12મો અધ્યાય સમાપ્ત થયો. 12મા અધ્યાયની અંદર અહીંયા ધ્રુવ ચરિત્રનું સુંદર મજાનું વર્ણન વેદ વ્યાસે કર્યું છે. કારણ કે શરૂઆતની અંદર કોઈએ પૂછેલું કે તમે આટલા મોટા વેદની અંદર આટલું મોટું તમે મનોમંથન કર્યું છે અથવા સંકલન કરી અને વેદોને આવી રીતના 4 પ્રકારના ભાગ પડીને સુંદર મજાનું 4 શિષ્યોને બોલાવીને કર્યું છે. ઉપનિષદોની અંદર પણ આ જ્ઞાન ભરપૂર તમે ભરેલું છે. અને બ્રહ્મસૂત્ર આ બધું છે. તો તમે સામાન્ય રીતે આવું કેમ વિચારો છો કે મારે આવી રીતના એક પુરાણની રચના કરવી છે? ત્યારે વેદ વ્યાસે એને જવાબ આપેલો કે પુરાણની અંદર વાર્તાના રૂપની અંદર જે સત્ય સિદ્ધાંતો શાસ્ત્રોમાં જે પડેલા છે એ વાર્તાના રૂપની અંદર સામાન્ય માણસ અથવા ઓછું ભણેલો જે લોકો છે એના સુધી પહોંચાડવા માટે આ દ્રષ્ટાંતો અને આવા ભક્તોના ચરિત્ર દ્વારા જ આ પહોંચાડી શકશે. તેથી કલમ હાથમાં લીધી અને આ ભાગવતની અંદર અનેક પ્રકારના ચરિત્રોનું નિર્માણ કર્યું છે. એવો એક ચરિત્રનો વિચાર આપણે 2 દિવસથી કરતા રહેલા છીએ. એવા ધ્રુવને આજે આપણે નમસ્કાર કરી અને આજે 12મો અધ્યાય પૂરો કરી. ટાઈમ થઈ ગયો છે એમ કે શ્રીમદ ભાગવત સ્કંદ 4 અધ્યાય 12 ને આપણે ધ્રુવ ચરિત્રમાં નમસ્કાર કર્યા બરોબર ને. હવે 13મા અધ્યાયની શરૂઆત થાય. ભાગવતકાર વેદવ્યાસ ભક્તિ લખવા માટે જન્મા છે. શું છે? બહુ સરસ છે. ભાગવતકાર વેદવ્યાસ ભક્તિ લખવામાં જન્મા છે, પેદા થયા છે. સમાજમાં ભક્તિ નહીં રહે તો શું રહેશે? સમાજમાંથી ભક્તિ ગઈ એટલે બધું ખલાસ, આખું દુનિયા ખલાસ. એક ભક્તિ જાય તેના માટે ભક્તિ લખવા માટે વેદવ્યાસનો જન્મ થયો. ધર્મ એક દુરાગ્રહ બની જશે. મોટા ભાગના ધાર્મિક ક્રિયા ચાલતી રહેશે, કર્મકાંડ ચાલશે, પણ અંદરનું જે તત્વ શા માટે કરીએ છીએ
એ ભક્તિ વગર સમજવું અશક્ય છે એમ કે શીતળા સાતમે શું ખાવાનું, ટાઢું ખાવાનું, ઠંડુ ખાવાનું, સંક્રાંતિમાં શું કરવાનું તો કહે તલગોળના લાડુ ખાવાના, શ્રાદ્ધમાં શું જમવાનું તો કહે ખીર ખાવાની. આ ખાલી ખાવાનું રહી જશે, પણ એની પાછળનો જે હેતુ છે, એની પાછળનું જે તત્વજ્ઞાન છે, એની પાછળની ઋષિઓએ આપેલી જે ભક્તિનો જે સિદ્ધાંત છે, એ ભક્તિનો સિદ્ધાંત નહીં હોય તો ખાલી કર્મકાંડ રહેશે અને આવી રીતનું વિચાર ખલાસ થઈ જશે. તેથી ભાગવતકારે આવી રીતની ભક્તિ માટે જન્મ હોય એવી આ ધ્રુવના ચરિત્ર ઉપરથી લાગે છે. આ કર્મકાંડની પાછળ કંઈ ભાવ નહીં હોય તો તેમાંથી પ્રાણ ચાલ્યો જશે. તેથી જ ભાગવતકારે ભક્તિનો મહિમા ગાયો છે. એવમ બહુ સલમ કાલમ મહાત્મા વિલેન્દ્રિય ત્રિવર્ગોપાયિકમ નિત્યામ પુત્રાયાદાન કૃતાસમ. સ્કંદ 4 અધ્યાય 12 અને 14 શ્લોકમાં આ વાત સમજાવવામાં આવી છે. જીતેન્દ્રિય મહાત્મા ધ્રુવજીએ આ રીતે અર્થ, ધર્મ અને કામના પુત્ર ઉત્કલને રાજસિંહાસન ઉપર બેસાડી અભિષેક કરી અને વનમાં ગયા. શું કહેવાય, બદ્રિકાશ્રમમાં. ત્યાં ભગવાન વિષ્ણુના 2 દૂતો આવી અને વિષ્ણુ લોકની અંદર લઈ ગયા. ભારતીય દ્રષ્ટિએ રાજા પવિત્ર છે અને વિકસિત દ્રષ્ટિએ રાજા ગુંડો છે. 2 રીતે છે, બરોબર ને. ભાગવતની દ્રષ્ટિએ જોઈએ તો રાજા એ ભગવાનનું રૂપ છે એમ છે. ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિથી રાજા એ દિવ્ય શક્તિ છે. તેને ભગવાને દેવી અધિકાર આપ્યો છે. ભાગવતકાર ધ્રુવનું રાજ્ય, કાર્ય પદ્ધતિ અને એનો વિસ્તાર જે છે એ વેદવ્યાસે બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જે આપણે 12મા અધ્યાયમાં સમજવાનો પ્રયત્ન કર્યો. રાજસત્તા અમારી કાયા અને માયાનું રક્ષણ કરે એટલા માટે છે. રાજસત્તા આ પણ એક સંઘર્ષ છે. તે કહે છે કે અમારે જીવવું છે, તેથી તમારે મરવું જોઈએ. ભાગવતમાં 2 પ્રકારની વિચારધારા વેદવ્યાસે ચિત્રી છે, તેને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પૂર્વારિપીડ્યામ યુવા ઇવ કહીને આ બીજા પ્રકારની રાજસત્તાની વ્યવસ્થાઓ ભાગવતમાં દેખાય છે. ભાગવતકારની શ્રેષ્ઠ વિચારધારા એ છે કે મનુને બ્રહ્મદેવની પાસેથી રાજપદ મળ્યું. મનુ ચાલી ગયા પછી કોણ રાજા થાય તો તેનો છોકરો રાજા થાય તેવી પરંપરા આવી છે એમ વેદવ્યાસ લખે છે. મનુના ગયા પછી ઉત્તાનપાદ રાજા થયા. તે વનમાં ગયા પછી ધ્રુવને રાજપદ મળ્યા પછી તેણે ઘણા વર્ષો રાજ્ય કરીને સમાજની આખી શિકલ બદલી નાખી. યજ્ઞોના માધ્યમથી હજારો લોકોના જીવન એણે બદલી કાઢ્યા. ત્યારબાદ ધ્રુવપુત્ર ઉત્કલનો રાજ્યાભિષેક કરીને ધ્રુવ વનમાં ચાલ્યા ગયા. આખી પરંપરા બતાવી છે. બ્રહ્માથી શરૂઆત કરી અને ઉત્કલ સુધીની જે રાજ્ય વ્યવસ્થા છે એનો વિચાર અહીંયા વેદવ્યાસે કર્યો છે. વંશ પરંપરાગત રાજસત્તા આપવી જોઈએ તે વિચારમાં ઓછું પાપ તો નૈસર્ગિક સ્વીકાર હતો. એટલે કે વંશ પરંપરાગત રાજસત્તા આવવી જોઈએ તે વિચારમાં ઓછું પાપનો નૈસર્ગિક સ્વીકાર કર્યો હતો. કારણ કે બીજાને રાજા બનાવો તેના કરતાં વંશ પરંપરાથી રાજા બનાવવો સારો. તેથી અહીંયા ઉત્કલને આવી રીતની રાજગાદી ઉપર બેસીને ધ્રુવ અહીંયા વિષ્ણુ લોક સુધી પહોંચી ગયા છે. હવે ઉત્કલ રાજ્ય કરે છે. વેદવ્યાસ બહુ સરસ રીતે લખે છે કે જો પરંપરાગત રાજ્ય જો પોતાના પુત્રને આપવાનું હોય તો પુત્રની અંદર અમુક પ્રકારના ગુણ આવશ્યક છે. એ ગુણો એની અંદર જો ન હોય તો કદાચ રાજા બનાવ્યા પછી એ રાજ્ય કરવામાં નિષ્ફળ જાય છે. તેથી ઉત્કલ કેવી રીતનો નિષ્ફળ ગયો ને એ અહીં વેદવ્યાસે બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે એ ભગવતમય જીવન હતો. કોઈને સજા આપી એટલે એને ગમતું નહીં, કોઈને ફાંસીએ ચડાવો એને ગમતું. તો આવો માણસ કોઈથી રાજા બની શકે નહીં. કોઈ પણ ગુનો કરીને આવે, ગુના પ્રમાણે એના કર્તૃત્વ પ્રમાણે એને સજા મળવી જોઈએ. આ બધી વાતો રાજાને ધ્યાનમાં રાખવાની હોય છે. પણ આ રાજા એક એવો હતો કે જે એકદમ આવી રીતનો ભાવ અને પ્રેમવાળો હતો. તેથી ઋષિઓએ તેને રાજ ઉપરથી ફેંકી અને દીધો કે આ રાજા જોઈ નહીં. સમાજમાં ગમે તેવા ગુનેગાર હોય, ચોર હોય, લૂંટારું હોય અને કોઈ અપકૃત્ય કરે
તો એના અપકૃત્ય પ્રમાણે એને સજા તો મળવી જોઈએ ને એની અંદર જો ભગવાન જોવાનો પ્રયત્ન કરે કે માનવ માત્રમાં ભગવાન છે, બરોબર, તો એ રાજા હાલે નહીં. રાજા તો જે સારો હોય એને પુષ્ટિ આપે અને ખરાબ હોય એને સજા આપે. આવી રીતની જેની દ્રષ્ટિ છે તે જ રાજા બની શકે. તેથી ભાગવતકાર કહેશે કે ઉત્કલને રાજા બનાવ્યા પછી ધ્રુવ આવી રીતના વયા ગયા, પણ ઉત્કલ ધ્રુવની જેમ જે રાજ્ય સંભાળવાની જે વિશેષતા હતી એ વિશેષતા સંભાળી શક્યો નહીં. તેથી ઉત્કલને આવી રીતનો રાજા પદેથી ઉથલાવી અને એની ઓર માતા હતી એના દ્વારા જે ઉત્પન્ન થયેલો જે પુત્ર હતો એના હાથની અંદર આ સત્તા આપે છે. આવું ભાગવતકાર લખે છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. 13મો અધ્યાય ધ્રુવના વંશનું વર્ણન તથા રાજા અંગનું ચરિત્ર. કારણ કે એની જે પરંપરા છે ને એ પરંપરાનો વિચાર અહીં વેદવ્યાસે લખ્યો છે. શ્રી સૂતજી કહે છે, હવે આપણે ક્યાં જવાનું? નૈમિષારણ્યમાં. આ કથા ક્યાં હાલે છે? નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થયા છે. એ 12 વર્ષની તપસ્યા કરવા માટે, સાધના કરવા માટે, ધ્યાન ધરી અને પ્રભુ પ્રાપ્તિ કરવા માટે 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં ભેગા થયા. અચાનક આવી રીતના બેઠા હતા એ વખતે સૂતજી ત્યાં પધારે. બધા ઋષિઓ આનંદમાં આવી ગયા કે હવે 12 વર્ષ સુધી આપણે ભગવત લીલા સાંભળવા આપને સૂતજીના મુખારવિંદમાંથી મળશે. આ કથા એક ત્યાં નૈમિષારણ્યમાં પણ ચાલતી રહેલી છે. જેમ ગંગા મૈયાના કિનારા ઉપર મૈત્રેયજી ને અહીંયા વિદુરજી જે પ્રશ્ન પૂછે છે અને મૈત્રેયજી આખી જે ભાગવત ને આખી જે પરંપરા છે, વંશ પરંપરા છે, એ બધું સમજાવે છે. એવી રીતનું નૈમિષારણ્યમાં પણ આવી રીતના બધા ઋષિઓ ભેગા થયા છે અને સૌનકાદિક ઋષિ વગેરે બધા અહીંયા સૂતજીને પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? સૂતજીને પ્રશ્ન પૂછે છે અને સૂતજી એના જવાબો આપે છે. શ્રી સૂતજી કહે છે કે હે સૌનક ઋષિઓ, શ્રી મૈત્રેય મુનિના મુખેથી ધ્રુવજી વિષ્ણુ પદ પર આરૂઢ થયા. તે વૃત્તાંત સાંભળીને વિદુરજીના હૃદયમાં ભગવાન વિષ્ણુની ભક્તિનો ઉમેરો આવ્યો અને તેમણે મૈત્રેયજીને ફરીથી આવી રીતના પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી. અત્યારે અહીંયા સૂતજી અત્યારે જે સૌનકાદિક ઋષિએ જે પ્રશ્ન કર્યો હતો કે ધ્રુવને અવિચળ પદ અને વિષ્ણુ પદ પ્રાપ્ત થયા પછી અહીંયા મૈત્રેય ઋષિએ જે વિદુરને આ પદની જ્યારે વાત કરી ત્યારે વિદુરજીના મનમાં કયા પ્રશ્નો ઉદ્ભવ થયા, બરોબર ને? તો એ તમને હું વાત સમજાવી રહ્યો છું. એમ કરીને નૈમિષારણ્યમાં સૂતજી અત્યારે અહીંયા ઋષિઓને આ પ્રમાણે કહે છે. શું કહે છે? વિદુરજીએ પૂછ્યું. સૂતજી કહે છે કે વિદુરજીએ આ પ્રશ્ન સાંભળી કે એને વિષ્ણુ લોક પ્રાપ્ત થઈ ગયો છે અને પછી શું થયું એવું વિદુરજીએ જ્યારે મૈત્રેય ઋષિને પૂછ્યું ત્યારે અહીંયા વિદુરજીએ શું પૂછ્યું તો પહેલાં એ પૂછી લઈ કે મૈત્રેય ઋષિને કયો પ્રશ્ન કર્યો છે. એમણે પ્રશ્ન કર્યો, વિદુર ઉવાચ કે તે પ્રચેતસો નામ કસ્યાપાત્યાનિ સુવ્રત કસ્યાન્માયે પ્રખ્યતાયા પુત્ર વા સત્ર સાતવા મન્યે મહાભાગવંતમ નારદમ દેવદર્શનમ એન પ્રોક્તમ કિયા યોગ પરિચર્યા વિધિ હરે. આમ અત્યારે વિદુરજી મૈત્રેય ઋષિને ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર આ પ્રશ્ન કર્યો. શું કર્યો કે હે ભગવત પરાયણ મુનિ મૈત્રેય ઋષિ, આ પ્રચેતાઓ કોણ હતા? તેઓ કોના પુત્ર હતા? કોના વંશમાં પ્રસિદ્ધ થયા હતા અને તેમણે કયા કયા યજ્ઞો કર્યા હતા? ભગવાનના દર્શનથી કૃતાર્થ થયેલા નારદજી પરમ ભાગવત છે એમ હું માનું છું. તેમણે 5 રાત્રનું નિર્માણ કરીને શ્રીહરિની પૂજા પદ્ધતિ રૂપ ક્રિયાયોગનો ઉપદેશ કર્યો છે. જે સમયે પ્રચેતાએ સ્વધર્મનું આચરણ કરતા રહીને ભગવાન યજ્ઞેશ્વરની આરાધના કરી રહ્યા હતા તે સમયે જ ભક્ત શ્રેષ્ઠ નારદજીએ ધ્રુવજીનું ગુણગાન કર્યું હતું. હે બ્રહ્મન, તે સ્થળે તેમણે ભગવાનની જે લીલાપૂર્ણ કથાઓનું વર્ણન કર્યું હોય તે બધી કથાઓ મને સંભળાવો.
મને તે સાંભળવાની ઘણી બધી ઈચ્છા થઈ ગઈ. આગળના પ્રશ્નની અહીં શરૂઆત કરી. અહીંયા પ્રાચેતસ કોના પુત્ર હતા, એ શા માટે આવી રીતના ધ્રુવને મળ્યા, ધ્રુવની સાથે ભગવાન કૃષ્ણની જે કાંઈ લીલાઓ છે એ લીલાઓનું કેવી રીતનું વર્ણન કર્યું, એ લીલાઓનું પરિણામ ધ્રુવજી ઉપર શું આવ્યું, આ બધી તમે વિસ્તારથી આ કથા તમે મને સંભળાવો. કારણ કે આગળ જે વખતે 5 વર્ષનો ધ્રુવ જ્યારે પોતાના પિતાની રાજ ગાદી છોડી અને જ્યારે વનમાં તપસ્યા કરવા માટે જતા હતા, એ વખતે નારદજી ત્યાં આવે છે, હાથમાં વીણા લઈ શ્રીમન નારાયણ નારાયણ કરતા અહીંયા ધ્રુવને મળે છે. અને ધ્રુવને કહે છે કે ભાઈ ક્યાં ચાલ્યા, તો કે તપસ્યા કરવા માટે જાઉં છું. પણ તારી ઉંમર તો બહુ નાની છે, 5 વર્ષનું જે બાળક છે એ જંગલની અંદર તો મોટા મોટા સિંહ હોય, મોટા મોટા વાઘ અને વરુઓ હોય, તો એનો તને ડર નહીં લાગે? આવા ઘણા બધા પ્રશ્નો નારદજી એની પરીક્ષા માટે ઘણું બધું આ 5 વર્ષના બાળકને પૂછે છે. એટલે પ્રાચેતસ એટલે નારદેવ, એટલે કે નારદનું ચરિત્ર કેવી રીતનું છે, એ ધ્રુવને કેવી રીતે મળ્યા, ધ્રુવની સામે એણે ભગવાન કૃષ્ણની લીલાનું વર્ણન કેવી રીતનું કર્યું, એ મારે તમારી પાસેથી વિસ્તારપૂર્વક સાંભળવું છે. આમ અત્યારે મૈત્રેય ઋષિને અત્યારે વિદુરજીએ પ્રશ્ન કર્યો, એમ સૂતજી અત્યારે ઋષિઓને કહે છે કે એ પ્રશ્ન કેવો હતો એ સાંભળો, અને એ પછી મૈત્રેય ઋષિએ એને જે જવાબ આપ્યા એ તમારે સાંભળવાના છે. આમ કરી અને આ કથાનો વિસ્તાર થતો જાય છે. શ્રી મૈત્રેયજી ઋષિએ કહ્યું કે હે વિદુરજી, મહારાજ ધ્રુવ વનમાં ચાલ્યા ગયા, તે પછી તેમના પુત્ર ઉત્કલે પોતાના પિતાના સાર્વભૌમ વૈભવ અને રાજ્ય સિંહાસનો અસ્વીકાર કરી દીધો. કારણ કે આ ભગત હોય ને, એ ભગતથી રાજ્ય હાલે નહીં. ભક્તિની સાથે એની અંદર રાજ્ય ચલાવવાની ચીવટ પણ હોવી જોઈએ. બધી જ રીતના એની અંદર ગુણો હોવા જોઈએ. ખાલી આવી રીતનું ભગવાન ભગવાન કરો, હાથમાં માળા લઈને રાજા જો બેસી જાય ને, તો એ રાજ્ય ચાલતું નથી. તેથી ઘણીવાર આવી રીતના આપણે ભાગવતની અંદર અને સમાજની અંદર ઘણા બધા રાજા એવા જોવા મળે છે કે રાજા બન્યા પછી એ શું કહેવાય, આવી રીતની વાત હાલે નહીં. એટલે અહીંયા કહે છે કે એણે સિંહાસનનો સ્વીકાર કર્યો નહીં. ધ્રુવે તો એને આવી રીતનો રાજ્યાભિષેક કરી દીધો, પછી તો એ વનમાં એટલે કે બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા, અને પછી પાછળથી એણે આ રાજ્ય સ્વીકારનો અનાદર કરી દીધો. એટલે કે એનો અનાદર કરી દીધો અને સ્વીકાર કર્યો નહીં. તે જન્મથી જ શાંત ચિત્તના હતા. કોણ? ઉત્કલ. શાંત ચિત્તના હતા, આસક્તિ રહિત હતા, સમદર્શી હતા, અને સમસ્ત લોકોને પોતાના આત્મામાં અને પોતાના આત્માને સમસ્ત લોકમાં જોતા હતા. એટલે એ કોઈને સજા કરી શકે? ગમે તેવો ગુનેગાર રાજની અંદર મોટો ગુનો કરીને આવ્યો હોય, કોઈને સ્ત્રી ભ્રષ્ટ કરીને કોઈએ અહીં રીતની ફરિયાદ કરી હોય, તો કે ભાઈ એમાંય રામ છે ને મારી અંદર એ રામ છે, બરોબર ને, તો એવો રાજા હાલે નહીં. તેથી વેદવ્યાસ લખે છે કે ઉત્કલ ગાદી ઉપર બેઠા પછી એનું જીવન કેવું હતું, તો કે શાંત ચિત્તના હતા. એ કોઈ દિવસ કોઈના ઉપર ક્રોધે ભરાય નહીં. બીજું, એ આસક્તિ રહિત હતા, કોઈ પણ પ્રત્યે એને આસક્તિ હતી નહીં. અને ત્રીજો જે ગુણ હતો એ પોતાની અંદર આત્માને અને બીજાની અંદર ભગવાનના આત્માને જોતા હતા. કે જે આત્મા માને સંભાળે છે, જે આત્મા મને બોલાવે છે, જે આત્મા મારી અંદર રહીને મારી પ્રત્યેક ક્રિયા કરે છે, એ જ આત્મા સામેના માણસની અંદર છે. તેથી સામાન્ય માણસને ગમે તેટલો ગુનો કર્યો હોય તો હું એને સજા કરી શકું ને. આ 3 એના જે ગુણ હતા એ એક રીતે ગુણ કહેવાય, પણ રાજા બન્યા પછી આ ગુણ જો સંભાળે ને તો એ અવગુણની અંદર એ પરિણામ થઈ જાય છે. તો રાજાએ તો બધું ચારે બાજુ જોઈ કેવો ગુનો છે, કોઈને કર્યો છે, બરોબર ને, તો એ બધું રહે ને રાજાએ એને યોગ્ય ન્યાય આપવો જોઈએ. ગુનેગાર હોય એને તો સજા થવી જોઈએ. ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી દાદા બહુ સરસ રીતે એક વાત સમજાવે છે, બરોબર. બાળપણની અંદર લગ્ન થતા એ આપણે યાદ હશે. આ ખોળામાં ઘણીવાર તો શું છે, નાના નાના બાળકોને ખોળામાં લઈ અને માતા પિતાને ફેરા ફરતા. આવા જમાનાની વાતનું દ્રષ્ટાંત આપતા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે એક દિવસ આવી રીતના નાના 2 બાળકોનો સંબંધ થઈ ગયો. સંબંધ થતાં બંને પક્ષના મા બાપ મૃત્યુ પામ્યા. પાછળ આ બંને રહ્યા જેના લગ્ન થઈ ગયા હતા બાળપણમાં. હવે એ યુવાન થયા એટલે એક છોકરાએ આ સ્ત્રી ઉપર દાવો કર્યો
કે આ સ્ત્રી તો મારી છે, મેં એની સાથે લગ્ન કર્યા છે, એમ અમારા પૂર્વજો કહેતા હતા. બીજો એક યુવાન ત્યાંથી પાછો આવ્યો કે ના ના, આના ઉપર અમારો અધિકાર છે. આ છોકરી સાથે તો મારા બાપાએ મને એની સાથે બાળપણમાં પરણાવ્યો છે. એક સ્ત્રી ઉપર બે યુવાનો કબજો જમાવ્યો. અને એ વખતે રાજાના દરબારની, ભોજ રાજાના દરબારની અંદર આ આખો પ્રશ્ન ઊભો થયો. તો ભોજ રાજાના દરબારની અંદર આવી રીતની ફરિયાદ આવી અને સ્ત્રી કહે છે કે હે રાજા, તમે રાજા છો, વિષ્ણુનો અવતાર છો, અને તમારે અમને ન્યાય, રયત તરીકે તમારે અમને ન્યાય આપવો જોઈએ કે આમાં સાચો પતિ મારો કોણ છે. આ તો જૂના કાળની વાત છે. ખોટાને જો આવી રીતની જો જે એનો પતિ હકીકતે નથી અને એ સ્ત્રીને જો કોઈ એની સાથે કરી દેવામાં આવે તો રાજા સમજતો હતો કે આ મોટામાં મોટું પાપ છે. આ હું નરકનો અધિકાર બની જાઉં. જો ખોટો હું ન્યાય આપી દઉં ને, બરોબર ને, તો હું મોટો ગુનેગાર. જૂના કાળમાં, આજે તો કાંઈ વાંધો નહીં, ભટકી ગયો છે તો બીજી હાલને ભટકાવી દઈએ. આજની વાત નથી. ભોજ રાજા વિચાર કરવા લાગ્યો, બધા પંડિતોને બોલાવ્યા, વિદ્વાનોને બોલાવ્યા, મોટા મોટા ધારાશાસ્ત્રીઓને બોલાવ્યા કે આમાં હું તો ગૂંચવાઈ ગયો છું. આવી ફરિયાદ આવી છે અને આ સ્ત્રી કહે છે મને ન્યાય આપો. કોઈ રીતે આ બે મારી ઉપર દાવો ચલાવી રહ્યા છે. બંને કહે છે કે આ પત્ની ઉપર, આ મારી પત્ની છે ને એની ઉપર મારો અધિકાર છે. રાજા તો વિચાર કરવા લાગ્યો કે હવે કરવાનું શું એમ. બંનેએ પોતાના દાવા પત્ર હતા ત્યાં રાજાને આપ્યા. રાજાના જે નીચેના જે જજ હતા એણે બધું તપાસ્યું કે હાલો આ તો ન્યાય આપવો ખૂબ અઘરો છે. આ અમે ન્યાય કેવી રીતે આપી શકીએ, ખરો પતિ એનો કોણ છે. કારણ કે બાળપણની અંદર આવી રીતનું વી ગયું અને 25-30 વર્ષ વ્યા ગયા હોય તો ગામનાને પણ ખબર હોય, ઘણીવાર ન પણ હોય એમ. તો આવી રીતનો ન્યાય કેવી રીતના આપો. વિચારમાં પડી ગયા તે કે શું કરવું. બધા ધારાશાસ્ત્રીઓ હતા, મોટા મોટા આવી રીતના જે એના પ્રધાન હતા, બધા મંત્રી, કે હવે શું કરવાનું. રાજા એકદમ ચિંતાની અંદર પડી ગયો. એણે કીધું આ સભા વિખેરો, કાલે આપણે એનો શાંતિથી બેસીને નિર્ણય કરશું. આમ બીજા દિવસની સભા તૈયાર થઈ તો એક મેલો ઘેલો બ્રાહ્મણ, ધોતી પહેરેલો, મેલા કપડાં, એ દરવાજે આવીને ઊભો રહ્યો. એ કે ભાઈ મારે રાજ દરબારમાં રાજાને મળવું છો. કે આ તો ભાઈ ભોજ રાજાનો દરબાર છે, આવા હું આવા ફળી ગયેલા જેવા મેલા ઘેલાને આવે છે એમ કે હવે તમને જવા મળશે નહીં. આમ કરી અને ત્યાં ઓલા દરવાન હતા ને એને અટકાવ્યો. એ કહે છે કે ભાઈ હું સામાન્ય માણસ છું, મેં કોઈ દી રાજસભા જોઈ નથી, રાજાનું સિંહાસન, રાજાનો ઠાઠમાઠ મેં કોઈ દી જોયો નથી. અને આવી રીતની અંદર જો સભા હાલતી હોય તો મારે પણ એ સાંભળવી છે કે આ કેવી રીતની સભાની અંદર કેવી રીતના ન્યાય થતા રહેલા છે. ભાઈ એમ તને મળશે નહીં, લાય પરમિશનનો પત્ર છે. કે પરમિશન અમારા જવાને ક્યાંથી હોય, અમે તો અહીં હાલતા હાલતા આવ્યા ને ખબર પડી કે આ ભોજ રાજાના દરબારની અંદર આવી રીતની સભા છે. તો ભાઈ મને તું જવા દે નહીં. એ કે હું જવા તો દે એમ, કદાચ તમે ક્યાંય અહીંયા સારું કામ કરો અને જો તમને પારિતોષિક અથવા રાજા કોઈ સારું તમને આવીને ઇનામ આપે ને, એ ઇનામ આપે તો તમારે મને અડધું ઇનામ મને આપો. તો લાંચ રૂશ્વત તો એ કાળમાં હતી. હું તમને જવા દઉં તો જ કે જો તમને મળેલો જે પારિતોષિક છે, માનો કે તમે ત્યાં ગયા અને તમારા દ્વારા કોઈ સારું કામ થઈ ગયું, રાજા ખુશ થયો અને તમને કોઈ આવું પારિતોષિક આપે તો અડધો, કાંઈ વાંધો નહીં. કે મને જો મળશે, માત્ર રાજસભા જોવા જવાની છે, મારે કાંઈ બહુ મોહ છે નહીં. તો કે કાંઈ વાંધો નહીં, મને કદાચ આવી રીતનું મળશે ને તો એમાંથી હું તને, એ લાંચ રૂશ્વત તો ત્યાંથી હાલી આવે છે પરંપરાથી. એટલે એને અંદર જવા દીધો. અંદર ઠાઠમાઠથી બધા આખી રયત ને બધું, કારણ કે આજે નિર્ણય કરવાનો હતો. ઓલી વારંવાર સ્ત્રી આવી અને પોકાર કરીને આંસુડા પાડી અને ભોજ રાજાને કહેતી હતી કે તમે મને ન્યાય આપો, ખરો પતિ મારો કોણ છે. બંને પતિને પાંજરામાં, બે જે દાવેદાર હતા ને બે યુવાનો, એ બંનેને પાંજરામાં ઊભા રાખવામાં આવ્યા. બધા જજ હતા, બધા મોટા મોટા થોથા લઈને બેઠા હતા કે બંને પ્રકારની દલીલો કઈ કઈ છે એ વાંચતા હતા. પણ કોઈની બુદ્ધિમાં કોણ એનો ખરો પતિ, સાચો પતિ કોણ છે એ નિર્ણય આપી શક્યા નહીં. ઘણી બધી ગૂંચવણ થઈ, અંદરો અંદર બધી વાતો શરૂ થવા માંડી કે રાજા જો ખોટી આવી રીતનો જો ન્યાય આપશે ને, સાચો ન્યાય આપે તો કોઈ વાંધો નથી, પણ જેનો પતિ નથી અને એને પતિ જો ઠરાવશે ને તો રાજા તો આવી રીતનો નરકનો અધિકારી થાય. અંદરો અંદર ઘણી બધી ચર્ચાઓ થવા લાગી. એટલે આ જે મેલો ગેલો પોતડી પહેરેલો જે બ્રાહ્મણ હતો ને, એને પૂછ્યું કે આ બધું શું છે. એ કે
કારણ કે એને કાંઈ ખબર હતી નહીં. એને તો રાજસભામાં આવીને રાજસભા જોવાની હતી કે ભાઈ કેવો અંદર હોય છે. એટલે કે ભાઈ તને ખબર નથી કે મને કાંઈ ખબર કે ભોજ રાજા ઘણા સમયથી એકદમ મૂંઝાઈ ગયેલા છે. એક સ્ત્રી ઉપર 2 યુવાનો દાવેદાર કરે છે કે આ અમારી પત્ની છે. એટલે રાજા કોઈ રીતે ન્યાયાધીશો પણ ન્યાય આપી શકતા નથી. અને સ્ત્રી વારંવાર રડતી રડતી કહેશે કે હે રાજા, તારા દરબારમાં મને જો ન્યાય ન મળે તો તું રાજા શા માટે બન્યો છો? એટલે રાજાને પણ ઘણું બધું સાંભળવું પડે છે. તે રાજા પણ આવી રીતનો મૂંઝાઈ ગયેલો છે ભોજ રાજા. તો હવે શું કરવાનું એમ કે તો કે તમે એને જઈને પૂછો નહીં ક્યાંક આ બ્રાહ્મણ આવ્યો છે મેલી, એ ન્યાય આપે એવો લાગે છે, તો મને જો તક મળે તો હું ન્યાય આપી દઉં. આ તો શું છે, ઓલો ડૂબતો માણસ જેમ તણખલું પકડે ને, કારણ કે આ ડૂબવાની નાવ તો ડૂબવાની જ છે, બરોબર ને. એટલે એણે કોઈ ત્યાં મંત્રી હશે, એ મંત્રીએ જઈને રાજાને કીધું કે એક મેલી ગેલી પોતડીવાળો કોઈ આ સભામાં આવીને બેઠો છે. એણે કીધું કે રાજાની જો મંજૂરી હોય ને તો હું આ ન્યાય આપી દઉં. મારી પાસે એની પાસે ઘણી બધી તર્ક વિતર્કની વાતો છે. તો રાજા તો ખુશ થઈ ગયો, પણ કે આ મેલી ગયેલી પોતડીવાળો અને એ વળી આટલા મોટા વિદ્વાનો, પંડિતો, ન્યાયશાસ્ત્રીઓ, મોટા મોટા સંસ્કૃતના પ્રોફેસરો અથવા નીતિશાસ્ત્રના પારંગત આ બધા બેઠા છે, એ કાંઈ કરી શક્યા નહીં. અને હવે આ મેલી ગયેલી પણ હવે એને સામે વાંધો નહીં કે તો તમે એને લાવો એમ લાવ્યા. અને રાજાને 2 હાથ જોડી અને આ બ્રાહ્મણે નમસ્કાર કર્યા કે રાજા, હું સાચો પતિ એનો કોણ છે ને એ ન્યાય હું તમને આપી દઉં. એ કે શું વાત છે? કે હા. તો કે તમે 2 તલવાર મગાવો. બ્રાહ્મણે શું કીધું? 2 તલવાર મગાવો અને 2 તલવાર એમાંથી મ્યાનમાંથી બારી કાઢી અને 2 માણસો મને તમે આપો. એ 2 માણસોના હાથમાં ખુલ્લી તલવાર રાખો. અને જે આ પિંજરામાં જે 2 અધિકાર જમાવીને બેસી ગયા છે કે આ મારી પત્ની છે, એને પણ પિંજરામાંથી બહાર કાઢો અને દિવાલ ભરા ઊભા રાખો. બેને કેવા? બેને દિવાલ ભરા ઊભા રાખવાના. અને બંનેની બાજુમાં એક ખુલ્લી તલવારવાળા જે છે ને, એ બેને ખુલ્લી તલવારવાળા તમારે ત્યાં એના ડોકા પાસે તમારે તલવાર બોરડી એ રાખવાની. એ બેને ઊભા રાખ્યા, પિંજરામાંથી બહાર કાઢ્યા. આ બધા 2 જે સૈન્ય હતા એ હાથમાં ખુલ્લી તલવાર લઈ અને અહીંયા ઊભા રહી ગયા. હું 1, 2 અને 3 કહું, આ બ્રાહ્મણ કે ત્યારે 3 બોલું ને ત્યારે તમારો જે ખોટો હોય ને એનું ડોકું તમારે ઉડાડી દેવાનું. શું કે છે? જે ખોટો આમાં જે અધિકાર જમાવ્યો છે કે આ સ્ત્રી ઉપર અમારો અધિકાર છે, એ જો આવી રીતનો હોય તો તમારે એનું ડોકું ઉડાડી દેવાનું છે. એમ કરી અને આ મેલી ગયેલી પોતડીવાળો 1, 2 અને 3 આવું કરે છે. તો ખોટો તો એમ જોઈ ગયો, એ કે હું તો ખોટો છું, મારું ડોકું તો એટલે પરબારોને પકડ્યું. ઓલાને ત્યાં તું સાચો જ છું, મારું ડોકું કાંઈ ઉડવાનું નથી. ખોટો હોય એને ડર હોય. શું? ખોટા માણસને ડર હોય છે, એટલે ડરી ગયો. એટલે રાજાને કહી દીધું કે આ ખોટો ને આ તો બધા તાળીઓના ગડગાડથી કે આ બ્રાહ્મણે બહુ સારો ન્યાય આપી દીધો છે. અને પછી પારિતોષિકની વાત આવી કે ભાઈ રાજા કે તે મારું ખૂબ જ આવી રીતનું અમારા રાજ્યનું અમારું ગૌરવ વધાર્યું છે તે, અને આટલું મોટું કામ અમે ઘણા સમયથી આવી રીતના ચિંતામાં હતી, તે અમારી ચિંતા દૂર કરી છે. તું માગ એટલા ગામ આપી, માગ એટલું તને જે કાંઈ જોઈએ, કારણ કે અમારી રાજની આબરૂ જવાની હતી. અને ખોટા હાથમાં કોઈ સ્ત્રીનો હાથ આપીએ તો હું નરકનો અધિકારી થવાનો હતો. તેથી તે જે ન્યાય આપ્યો છે ને યોગ્ય છે. માગ એ કે પણ મારે હવે આવા ફરતા રહેલા શું જોઈએ કે મારે કાંઈ જોતું નથી. બહુ રાજાએ આગ્રહ કર્યો કે તું જ્યાં સુધી ન માગે ત્યાં સુધી મને સંતોષ થવાનો નથી. તો કે માગું તો કાંઈ વાંધો નહીં, મને 100 ફટકા આવે ને હન્ટરના, એ કે 100 ફટકા તમે મને મારો. રાજા તો અવાક થઈ ગયો. એ કે આ તો કાંઈક સારા ગામ માગવાની અથવા કાંઈક બીજી કાંઈ વસ્તુ માગવાની વાત કરે, એને બદલે તો આ તો ફટકા મારવાની વાત કરે છે. એ કે રાજા કે એ તો અમારાથી આવી રીતનું જેને સારું કામ કર્યું હોય એને અમે અમારો હાથ એના ઉપર ઉપડે નહીં. તો તમે તે વચન આપ્યું છે ફોપ છે એમ કહો તમે. કે એ તો હાથે પકડીને બેઠો આ બ્રાહ્મણ. એ કે તમારે મને ગમે એમ કહીને 100 ફટકા તમારે મને આપવાના. કે મારે પારિતોષિક આ એમ કરતાં કરતાં રાજા વિચાર કરે છે, ફટકા મારનારને બોલાવ્યો. એ કે ભાઈ હળવે આને કાંઈ પેટમાં કે હાથમાં કે વાહામાં કાંઈ ન થાય ને એવી રીતે તું મારી. હવે હાથ લઈને બેઠો છે એટલે એને પારિતોષિક તો આપવું પડશે કે નહીં. એટલે હળવે 1, 2, 3, 4, 5, 49, 50 ઉભો રે ભાઈ.
શું કે બ્રાહ્મણ કે હવે બહુ ફટકા માગ્યા હતા ને એટલે 50 પૂરા થઈ ગયા. એ કે હવે તો કે હવે બહાર જે ઊભો ને એને અડધો ભાગ માગ્યો તો. એ કે શું કે અડધો ભાગ કોને માગ્યો તો? બહાર મને અહીંયા આવવા માટે મને જે દરવાને રોક્યો હતો ને એને અડધો ભાગ એટલે 50 ફટકા એને મારો. રાજા કે શું વાત છે? એ કે આવું પ્રલોભન એને આપ્યું. કે હા. તો એને બોલાવ્યો અને બરોબર એને ઓલાને કીધું કે આનો વાહ હોજે ને ઘરે પૂગે નહીં ને એવા 50 ફટકા આપી જાય. અને પછી રાજા વિચાર કરે છે કે જેણે અમને ન્યાય આપ્યો છે ને એ અમારા દરબારમાં. ભાઈ તું કોણ છો? તો કે મારું નામ કાલિદાસ છે. હું અને કાલિદાસને ભોજ રાજાએ કાયમ માટે ત્યાં એને સ્થાન વિદ્વાન પંડિત તરીકે આપી દીધું. આ હતા આપણા કાલિદાસ. કહેવાનો અર્થ કે જ્યારે જેને જેવી સજા કરવાની હોય ત્યારે માણસે કરવી જોઈએ. રાજા વિષ્ણુનો અવતાર છે. એ જો બધામાં ભગવાન જોવે તો એ ન્યાય કરી શકે નહીં. એટલે ઉત્કલના મનની અંદર કેનો કે મારી અંદર જે વિશ્વને ચલાવવાળી શક્તિ મારી અંદર જે છે એ શક્તિ સામેના માણસની અંદર છે. આવો આ ઉત્કલનો ભાવ હતો, આવો ઉત્કલનો પ્રેમ હતો, આવી સહિષ્ણુતા એની અંદર હતી. એટલે બધી પ્રજા વિચાર કરે છે કે આ રાજા તો હાલે નહીં. બધામાં ભગવાન જોવે તો એ રાજા કોઈ દી હાલે? ગુનેગારને તો સજા થવી જોઈએ. તે ત્યાં વેદ વ્યાસ લખે છે